આ વાડીમાં પાણી ઊંડા ગયા છે ને પાવર આવતો નથી તે મશીન ચાલુ કરવું પડ્યું. જોઈએ હવે ઉલાળો આપે તો પાણીનો. એક તો આ કાળી ગરમી, ઉનાળો તપે ને એમાં પાછું પાણી ન હોય. પાકમાં થાય હું. આ તમે એમને આવ્યા તો ચા નો લેતા હોય મારી હાટુ? પણ કેટલી વાર પીધી? અટાણ છૂતા 2-3 વાર તો પી લીધી. હવે કેટલીક વાર પીવી છે? ખબર તો છે ને, આદત છે મારે. 2-3 વખત ચા તો જોઈ છે મારે. આ મંદિરે જઈને આટો મારી આવ્યો તો મને એમ થયું કે હાલો ઘરે ચા પીને પછી પાછો જાવ વાડીએ. તો તમે એકલા મંદિરે જાવશો તો ક્યારેક મને ન લઈ જવાય? કોઈ દી એમ થયું કે હાલ હું તને સવારમાં મંદિરે લઈ જાઉં? એ તો નવરી જ ક્યાં પડશો. સવારના પોરમાં કંઈક ને કંઈક કામ લઈને બેઠી હોય અને મંદિરે જાવ તો ઉતાવળ કરતી હોય હાલો જટ મારે ઘરે કામ છે. ન્યા બે માણા મળ્યા હોય તો એની સાથે વાતચીત તો કરવી કે નહીં? પછી એ બધી વાત હાસી, પણ મને કોક દી કેમ ન થાય કે હું એ સવારમાં દેવ દર્શન કરું? તમે મને કહો ને તો હું કામ મૂકી દઉં, આવીને કામ કરું. કોઈ દી કહેતા જ નથી કે હાલ આજ મંદિરે લઈ જાવ તને. એ તારા બાના છે. મંદિરે લઈ જવાનું કેટલી વખત મેં તને કીધું, પણ તું છે ને ઘરમાં કંઈક ને કંઈક કામ છે એમ કરીને તું ટાળી દેતી હો છો. એવું કાંઈ નથી. તમારે છે ને મને લઈ જ ન જાય હોય. તમારે અહીંયા બેઠા બેઠા ગપાટા મારવા હોય ને બધા ડોહલા હારે, એટલે મને ખબર છે બધી તમારી. હા તે પણ એમાં એવું થાય કે હું તને લઈ જાઉં તો તું પાછી એમ કે હાલો હવે ઘેરે જ આવી, તમને ચા બનાવી દઉં તો હું પાછો ઘેરે આવું. તો મારે છે ને આવા જવામાં છે ને સમય જે કપાવો જોઈએ ને એના કરતા હાવ ઓછો કપાય. મારે શું બીજું કામ હોય? હા બસ એટલે એમ કયો ને કે મારે બેહવું હોય ને એટલે જ હું નથી લઈ જાય. તો એમ કહી દો ને એટલે મને ખબર પડી જાય કે તમે કોઈ દી મને મંદિરે નથી લઈ જવાના. અને આ જો કાહટનું કામ હોય ને એ તો દેવાંગ સંભાળી લે છે. એટલે વાડીએ તો મારે આટો ફેરો કરવાનો હોય, પણ હવે આ વખતે જમાઈને એ પાછા આવવાના જેવા સમાચાર છે. એ હુકામ આવતા હશે. આ મહિનામાં 5 વખત તો લગભગ આવી ગયા છે. હું ઈ જ કહું છું કે હજી તો હમણાં આવી હતી આપણી દીકરી, અને આ નહીં લગભગ આ 100થી વાર આવે છે. એટલી બધી વાર એના શું કામ હશે? બસ ઓછીને તો કઈ કામ આવી ગયું હોય જમાઈને. આ બાજુ કોઈ પ્રસંગ હશે તો વળી આવતા હોય એવું બને. ઈ બધું તો ઠીક, પણ બહુ જો વધારે વાર આવે ને તો પછી કઈ વહુને ન સારું લાગે. એની કરતા માપે આવે ને ઈ સારું લાગે. હા એ વાત તો સાચી, પણ હવે જો આ નળંદુ ઘરે આવે ને એ વહુને આમે ગમે નહીં, ઓછું ગમે જો કે. પણ હવે આવે છે તો દીકરી ના થોડી પડે કે તું નહીં આવતી વધારે. ઈ બધી વાત હાસી, પણ આ તો વહુ આપણી સમજેલી ને ડાય ને હારી છે ને એટલે નથી બોલતી. પણ કાલ સવારે બોલશે ને તો હસોડું આવવાનું ટળશે એનું. હા ભાઈ, બીક તો મને એની જ છે. હવે જો હાથે સમજી જાય ને તો સારું, નકર પછી છે ને મારે એને વાત વાતમાંથી કેવું પડશે કે બટા હવે છે ને તો થોડુંક આવવાનું ઓછું રાખ ને તો વધારે સારું. નકર પછી તારી ભાભી બોલશે ને તો તારે હસોડું આવવાનું ટળશે. હા પણ એમાં એવું છે કે દેવાંગને તો કંઈ વાંધો નથી, બેન આવે એટલે એ રાજી થઈને બધા આઠો ફેરો મારે, 2-3 સંબંધીમાં જાય અને મોજ કરે. પણ હવે વહુને થોડું ઘણું નોય ગમતું હોય એવું થાય. હવે પણ હવે જોઈએ આ વખતે જમાઈ આવે ને તો હું પૂછી જ લઉં છું કે તમારે કંઈ અગત્યનું કામ હોય છે કે તમે આટા ફેરા બહુ મારો છો, કે પછી ત્યાં શહેરમાં તમારે નોકરી ધંધામાં કંઈ તકલીફ પડી છે તમને? ઈ તો જમાઈ લઈને આવતા હોય ને, કઈ કામ ન હોય એટલે આપણી દીકરી એમ કે હાલો જાવું છે, એટલે જમાઈ કે હાલો, એને તો એટલું જ જોતું હોય. હા એ હવે કામ ધંધામાં જીવ ન હોય, નવરા હોય તો પછી ટાઈમ પાસ કરવા માટે આવતા હોય. અને કદાચ એવું બને કે નવો ધંધો ગોતતા હોય કે ભાઈ આ બાજુ આવીને બે માણસને પૂછે એવું કોઈ કામ ધંધો હોય તો અમને કહો તો એમાં લાગી જાય તો સારું. આવું છે કે શહેરના ખર્ચા કાઢવા અઘરા છે. રૂપિયા કમાવો તો પડે શહેરમાં આવું એટલે, અને એવું ન કમાય તો દેવું કરવું પડે, બીજું શું થાય? એવું હોય ને તો તમે જમાઈને થોડુંક ભીહ મારીને પૂછી જજો કે ભાઈ તમારા ધંધા પાણી કેવા હાલે છે, તો આપણને ખબર પડે. હા પણ એ તો મોઢા પરથી તો એવું લાગે છે કે બધું સારું જ છે એમ. એ કળવા થોડા દે કે ત્યાં તકલીફ છે એમ. પણ એટલે તો કઉ છું થોડુંક ભીહ મારીને પૂછજો કે ભાઈ ધંધા પાણી કેમ હાલે છે, તો વળી કદાચ કે. હા હું તો પૂછી લઈ, પણ તું છે ને જિજ્ઞાને પૂછી લેજે કે બેટા બધું સારું છે ને ત્યાં? સુખેથી તમારા દિવસો પસાર થાય છે ને? કોઈ તકલીફ તો નથી પડતી ને તમને? હા તે સારું, એવું છે ને તો હું જિજ્ઞાને પૂછી લઈ. આજો એ આજે થોડીક વારમાં આવશે જ, બરાબર? તો હવે કાંઈ વાંધો નહીં, હું થોડો પાછો મશીન ચાલુ છે ને આંટો મારતો આવું વાડીએ. હા તો તમે આંટો મારી આવો ને, હું હવે રહોડામાં ક્યાંક કામ કરાવું ને, રાંધી રાખવું પડશે ને છોકરી આવે છે તો. હા હા. અરે
રમેશભાઈ તમે થોડી શાંતિ રાખો ને, હું તમારા પૈસા આપી દઈશ ને. અરે હા હા ભાઈ, તમને ખબર છે ને હમણાં થોડુંક મારે અટવાઈ ગયું છે બધું એટલે. અરે ના ના ભાઈ, નહીં મોડું થાય. અરે તમે 4-5 મહિના જાળવી જાવ ને એટલે મારું કામ થઈ જાય ને પછી તમારા પૈસા હું આપી દઈશ. અરે તમે સમજવાનો પ્રયત્ન કરો. હા હા, હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ, તમે એની ચિંતા નહીં કરો. હા હા યાર, હા હા, તમે ચિંતા નહીં કરતા, મળી જશે તમને. હા, સમયસર મળી જશે. કોનો ફોન હતો? રમેશભાઈનો ફોન હતો. પૈસાની કડક ઉઘરાણી કરે છે. તમારે મને ગાર્ડનમાં ફરવા લઈને આવ્યા છે કે તમારા ફોનમાં વાત કરવા આવ્યા છો? અરે ભાઈ, લેણદારોને તો જવાબ દેવા પડે કે નહીં? હું તને ફરવા જ લઈને આવ્યો છું, મને પણ ખબર છે. તો પણ ઘડીએ ઘડીએ ફોન લઈને કેમ જતા રહો છો બાર? અને મારે તમારી પાછળ પાછળ આવ્યા કરવાનું ઘડીએ ઘડીએ? અરે જીજ્ઞા, હું કાંઈ ભાગતો નથી, પણ આ લોકોને જવાબ તો દેવા કે નહીં? હવે તો હું પણ કંટાળી ગયો છું આ લોકોને જવાબ દઈ દઈ. હું તને શું કહું છું, હા જો, હવે આપણે ઘરે જઈએ અને ફટાફટ નીકળીએ. હવે આપણે છે ને થોડા દિવસ માટે ગામડે જતા રહેવું છે. જોરાજ, આપણે આ મહિનામાં ચોથી કે પાંચમી વખત મારા પપ્પાને ત્યાં ગયા છે. હવે સાચું કહું તો મને શરમ આવે છે. અરે કેવી વાત કરે છે, એમાં શું શરમ? હે, તારા પપ્પાનું ઘર છે. અને આમ પણ અહીંયા છે ને હું સાવ થાકી ગયો છું આ બધાને જવાબ દઈ દઈને. તો ગામડે જઈએ ને એટલે થોડા દિવસ માટે શાંતિ, કોઈના ફોન આવે નહીં તો કઈ ઉપાધિ જ નહીં. પણ બાપનું ઘર હોય તો હું મહિનામાં 4-4-5 વખત બાપની ઘરે જવાનું મારે ખરાબ લાગે. પછી ગામના વાતું શું કરે? એ ગામડામાં રહે છે, શહેરમાં નથી રહેતા. શહેરમાં રહેતા હોય ને તો હજી હાલે, ગામડામાં વાતું કરે બધા અત્યારે કે આ દીકરીને હારે વડાવી તો મહિનામાં 4-4 વખત આવે ને 4-4-5-5 દી રોકાઈ જાય. અને એમાં આ વખતે તમે 15 દી રોકાવાની વાત કરો છો. અરે પણ તું સમજવાનો પ્રયત્ન કર. અહીંયા રહીશું ને તો હા બધાય શાંતિથી જીવવા નહીં દે. બધાના ફોન આવ્યા કરે ને જે હોય ત્યાં મળે ત્યાં ઉઘરાણી કરે છે. હા, તને ખબર છે ને આ થોડો સમય છે ને આવું રહેશે, પછી બધું ઠીક થઈ જશે. એની કરતા તમે કઈ કામ ધંધો કરવા માંડો ને તો બધાના દેણા તો પૂરા થઈ જાય. આપણે આમ નામ કેટલા દી ભાગી ભાગીને રહો, તમે હંતાઈ હંતાઈને રહો. અરે પણ હું પણ એ જ પ્રયત્ન કરી રહ્યો છું ને, પણ કઈક મેળ તો પડવો જોઈએ ને. આ કઈ એવું થોડી છે કે ઝાડવા જેવું છે કે ઝાડવે પૈસા ઉગે ને લઈ લઈએ. કામ ગોતો ને તો કામ મળે. આમાં તમારી વાહે હું હેરાન થાઉં છું અત્યારે. અને જો તમારથી નોકરી ન થતી હોય ને રાત, તો મને કહી દો, હું નોકરી ઉપર લાગી જાઉં. અરે ભાઈ, તારે નોકરી પર નથી લાગવું. હું કંઈક ને કંઈક સેટિંગ કરીશ એનું, તું થોડી શાંતિ રાખ. અને હું તને શું કહું, આપણે થોડા દિવસ માટે જઈએ છે ને ક્યાં પછી આપણે જવાના છીએ. આ થોડા દિવસ માટે જઈએ ને એટલે શાંતિ. આ ફોનનો ત્યાં ટાવર આવે નહીં, કોઈના ફોન આવે નહીં, કોઈનું મગજમાં ટેન્શન લેવું નહીં. એટલા માટે ગામડે જવું છે. પણ ત્યાં પછી ભાભીને ને બધાને ગમવું તો જોઈએ ને. તો ભાભીને એના પિયર ક્યારે જાવું? હું હરી ફરી ત્યાં જઈને બેહું તો ભાભીને બિચારીને કઈ જાવું જઈ નથી હકતી. એ તો એના ઘરનો પ્રશ્ન છે ને, એને જવું ત્યારે જાય. આપણે તો આપણું જોવાનું ને બધાનું જોવા બેસી ક્યારે પાર આવવાનો છે? એટલે ઈ જ કહું, આપણે આપણું જ જોઈએ. તમે કામ ધંધા ઉપર લાગી જાય ને બધાને દેણા ભરવા માંડો. આમ હંતાઈ હંતાઈ ભાગી ભાગીને કેટલા દી રહેવાનું, કેટલા દી જવાનું? જો થોડો સમય આપ અને હું બધું ઠીક કરી નાખીશ. કારણ કે અત્યારે છે ને ચારે કોરથી હું ફસાયો છું, બધું અટવાઈ ગયું છે. પણ આજ હજી કેટલો થોડો સમય? વર્ષ દિવસે તમે એમ કહો છો થોડો સમય આપ, થોડો સમય આમ. તમે દોઢ વર્ષ થઈ ગયું આપણા લગ્નને, હજી તમે કામ ઉપર નથી ગયા કે તમે પહેલેથી જ કામે નથી જતા? અરે કેવી વાત કરે છે, હું કામ કરું જ છું અને કામ કરતો જ. પણ આ તો હમણાં તો માહોલ છે ને બધો વિખાઈ ગયો છે. આપણે થોડા દિવસ માટે ગામડે જઈ આવીએ ને એટલે શું કે શાંતિ થઈ જાય. એમ જાણો કઈ ઉપાધિ નહીં, બધાનું હળવું પડી જાય એટલે કોઈના ફોન નહીં આવે. હા સારું, આ વખતે તમે કયો છો એમ જાઉં છું. પછી હવે મહિના દિવસથી મારા બાપની ઘર જવાનું નામ ના લેતા. હવે મહિનામાં એક જ વખત જવાનું છે. આ મહિનામાં 5-5 વખત સારો ન લાગે. અરે તું પણ છે ને ગજબની છે. અરે આ તો છોકરીઓ તો હંમેશા બાપના ઘરે જવાની કેટલી ઉતાવળ હોય, અને હું તને દર વખતે લઈ જાઉં છું તો તને ગમતું નથી. ઉતાવળ હોય પણ 2-3 મહિને એકવાર જાય ને તો સારા લાગે. આ મહિનામાં પછી 5-5 વખત સારાય ન લાગે. હવે મને શરમ આવે. સાચું કહું તો દર વખતે હું બાના કાઢવા આપણે? અરે કાંઈ વાંધો નહીં, આ એકવાર જઈ આવીએ ને પછી કંઈક જોઈશું, બરાબર? મારે પણ નથી જવું, પણ શું કરવું, આ મજબૂરી છે એટલે જવું પડે. અહીંયા લેણાવાળા શાંતિથી જીવવા નથી દેતા. તું જે ગામડે લેવાનું કહો એટલે તું મને મેણા મારે. એટલે મારે તો ચારે કોથી સાંભળવાનું છે. તને એમ ન થાય કે ઘરવાળા તકલીફમાં છે તો આપણે એને સાથ સહકાર આપીએ, અને ઉલટાની મને જ કહે છે. હા તો આપું જ છું ને તમને સાથ સહકાર દર વખતે. તમને મેં વધારે ક્યાં કઈ કહું છું? તમે કયો એમ તો કરું છું. તમને ન્યા સુધી કહું છું કે કેતા હોય તો હું જોબ ઉપર લાગી જાવ. હવે તમારથી ના થતું હોય તારે તો જોબ નથી કરવી ભાઈ. હવે જે
ચાલે છે ને એમ ચાલવા દે. આ તો તમે બોલ્યા ને સાથ સહકારનું, એટલે હું તમને કહું છું. હા બસ ઠીક છે, હવે પતી ગયું. ચાલો હવે ઘરે જઈએ, તૈયાર થઈને નીકળવાનું છે. હા હારું હાલો. ચાલ બેસ. આમે તમને કોઈ વાતે પુગાહે તો નહીં જ મારે, હા, તમે હા, કેમ હવે કરવું તો બેસી પડશે જાને જ મારે. હવે. અનિતા, અનિતા સાંભળ મારી વાત. તું છે ને આ બધી વસ્તુ મૂક અને જલ્દી જલ્દી જમવાની તૈયારી કર. કેમ વળી શું થયું? શું થયું શું? આ રાજકુમાર અને મારી બેન આવી રહ્યા છે અહીંયા રોકાવા માટે, એટલે બપોરે એને જમવાનું તો કરવું પડશે ને. હવે એને અહીંયા શું છે? બે દિવસે ને બે દિવસે અહીંયા આવે છે, કઈ સારું લાગે? સારું ન લાગે, હું જાણું છું, પણ જો આની પેલા આવ્યા હતા ને અહીં તો છે ને એને ફૈજીને ત્યાં કઈક કામ પ્રસંગ હતો. હવે ગામડે આવવાના હતા તો પછી અહીંયા આંટો મારવા ન આવે તો બાને કેવું લાગે? અને એટલા સારું થઈને તે આ બેન જ તે કહે છે રાજકુમારને, એટલે રાજકુમારને બેન એ ભલે ને અહીંયા આંટો મારવા આવતા, એમાં તને શું વાંધો છે? હા, વાંધો તો બધાને મારાથી જ છે, મને તો કઈ વાંધો જ નથી. તારાથી ક્યાં કોઈને કઈ વાંધો છે? અને અનિતા આવું શું કામ કરે છે? આમે આ મારી બેન આવે ને તો ઘરમાં હંધાઈને ગમે છે. આ બા બાપુજી જોજે કેટલાય ખુશ થઈ જાય. હા તો રાજકુમાર હારા છે કે મારી બેનને છે ને 5 દી ને 5 દી આંટો મારવા લઈને આવે છે, તો હારું જ કહેવાય ને. હા. એમાંય તે તું ખોટે ખોટા વાંધા વહકા ઉપાડે છે. આ મારી બેન આવે છે તો કઈ મફતનું નથી ખાતી અહીંયા, એ હંધાઈ કામમાં મદદ કરાવે છે, અને તોય તને તો છે ને જરાય નહીં ગમે. હા તો ક્યાંથી ગમે? તમને એવું લાગે છે કે બધા જ કામમાં મને મદદ કરાવે છે? એ મદદ કરાવે છે કે નહીં મને ખબર હોય, તમને ન ખબર હોય. જો હવે છે ને અનિતા, તારા ગુસ્સે થવાથી કાંઈ થવાનું નથી. મેં તો છે ને બા અને બાપુજીને વાત કરી દીધી છે, એટલે એ લોકો બપોર થાય ને ત્યાં આવતા જાય છે, એટલે બપોરનું જમવાનું બનાવી નાખ, અને આવી રીતે આમ મોઢું સડાવીને વાત ન કર. હવે તમે કહો, આ બે દિવસે ને બે દિવસે હું મારા પિયરે જતી હોય તો તમને કોઈને ગમવાનું છે? અને એ લોકોને બી ગમવાનું છે? નો ગમે ને. હવે એ લોકો અહીંયા આવે છે ને મને પણ નથી ગમતું. એવું ન હોય, આ તો હવના ઘરનો સવાલ છે. આ મારી બેન અમારી ઘરે આવે તો અમને ગમે છે. હવે તું કદાચ તારા પિયર જા તો તારા બાપાને કે તારા ભાઈને નોય ગમતું હોય તો એમાં અમે લોકો શું કરી શકીએ? આ તારે જાવું હોય તો બા બાપુજીએ કોઈ દી ના નથી પાડી, તું બા બાપુજીને પાસે પૂછીને જઈ શકે, પૂછી લેતી હોય તો. હા હા, હવે એ જ છે ને, મારે જવાનું ત્યાં અને એમને આવવાનું અહીંયા. હા જો દર વખતનું થયું છે તારું આ. હવે આગળ વધારે કઈ બોલતી નહીં, તને કીધું ને એટલું કરજે, નકર હવે છે ને મને તે ગુસ્સો આવી રહ્યો છે તારી ઉપર. હા, તમને ગુસ્સો આવે છે, શું કરશો તમે? કઈ નહીં, હું વાડીએ વિયો જાય, બાકી બીજું તો ક્યાં, તારી આમે બોલ્યા સિવાય બીજું કઈ કરી તો શકતો નથી. આમે પત્ની બનાવીને તને ઘરમાં લાવ્યો છું ને ત્યારથી પીસાવ છું ઘરમાં. આ જેમ તું કે એમ જ કરું છું. હા તારી તો જો મને આજ તારો વાત ન ગમે, હું કઈ પણ બોલતો હોય ને એટલે તરત જ તારે તો છે ને મને દબીને જ રાખવા જોવે. હવે પતિ શું તારો, પતિ તરીકે તો રે ઘરમાં, મતલબ મને રહેવા દે એમ, તું પત્ની તરીકે રે. જો હું પત્ની તરીકે જ રહું છું, અને આ છે ને સારું ન લાગે, એટલા માટે હું તમને કહું છું કે બે દિવસે ને બે દિવસે કુમાર અને તમારી બેન એ બંને અહીંયા આવે છે, કઈ સારું લાગે? એમને શહેર છોડીને ગામડામાં આવવું ગમે છે? ના ના બકા, જો હા જરાય સારું નહીં લાગે, સમજુ છું તારી અંધી વાતને, પણ જો ક્યાં જાજો સમય રોકાવાના છે? 2-5 દિવસની તો વાત છે ને. આ 2-5 દિવસમાં એકાદ દી આપણે હારવાર બહાર ફરવા વહી જાવ, બા બાપુજીને હું પૂછી લઈ, અને બેન ને રાજકુમાર હારે હશે ને એટલે બા બાપુજી કઈ ના નહીં પાડે. એટલે આપણે જો એકાદ દિવસ આમ તું કેશો ને કેટલાય દીથી કે ફરવા જાવું એન મોટા મંદિરે આપણે આંટો મારી આવશું. હો હા તે હવે કયો, હવે હું બનાવવાનું છે રસોઈમાં? એ પૂરી બનાવજે, હુકી ભાજી બનાવજે, મોરૈયાની ખીચડી બનાવજે, પછી કઈક આ કોબીનો સલાડ બનાવજે, અને દાળ ભાત બનાવજે. બાકીનું બધું હું તૈયાર લેતો આવી, ખમણ લાવી, સમોસા લાવીને ગામમાંથી ગાંઠિયા લેતો આવી. હવે આટલું બધું તો બનાવવાનું છે ને હજી તો તમારે બહારથી લાવવું છે. લાવવું તો પડે ને, મહેમાન આવે તો કઈ સારું થોડી લાગે. હા જા હવે તું તારું કામ કર, હું ગામમાં જઈને મારું આટાણું કરતો આવું. સારું હાલો હવે. હા આ તડકાના હવે થાક બહુ લાગે છે. એમ થાય કે હમણાં દવાખાને બતાવવા જાવ કે કેમ કરું? એમ શું થાય છે પાછું વળી? તમે છે ને આ ટાઈમે દવા ન પીવો ને
ખેતરે વયા જાવ સવારમાં. આજે દવા લેવાની જ રહી ગઈ મારે. પણ એટલે તો કહું છું કે તમે છે ને યાદ કરીને ટાઈમે દવા પીતા જાવ. આ ઓસિંતાની તબિયત બગડશે ને પછી દોડવું પડશે દવાખાને. આ ગરમીની દવા પીવાનું મન નથી થતું. પણ જો આપણે દરરોજ પીવાની હોય ને એ પીવાની જ હોય. તારી વાતે સાચી છે પણ હવે આ છોકરા લે આવી ગયા તમે. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી, કેમ છો? બસ મજામાં બેટા. બા તમને કેમ છે? બસ સારું હો. પણ તો સારા છે ને? હા હા સારું. આ 4-5 દી થયા તમે ગયા ને અહીંથી એને અને ફરી પાછા તમે આવી ગયા. તે તબિયતને જો આમ ઘોડા જેવી તબિયત છે. આ તો દવા આજે લેવાની રહી ગઈ છે ને થોડુંક આમ ઢીલાસ જેવું લાગે છે મને. પણ ટાઈમથી દવા લઈ લેવાય ને બાપુજી, તમે કેમ ધ્યાન નથી રાખતા બા? અરે હું તાર બાપુને દરરોજ કહું છું પણ ઈ છે ને ઉતાવળમાં ખેતર વયા જાય ને એટલે ભૂલી જાય. તમારે છે ને નાના છોકરાને જમીન દવા લઈને વાહે વાહે ફરવાનું, દવા પીવડાવી જ દેવાની. હા, મારે ઘરમાં કઈ કામ જ નહીં હોય. આ 3 દીએ 4 દીએ તું આય તો મારે રાંધી રાખવું પડે, તાર ભાભીને કામ કરવા લાગવું હા, પડે. સાચી વાત છે. તમારે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખવાનું બાપુજી. હે, કામ તો આખી જિંદગી કરવાનું જ છે પણ આ છે ને તબિયતનું ખ્યાલ હોય ને તો સારું લાગે. આ દવા છે ને ટાઈમે પી લેવાની તમારે. એ બધા તમે કહો છો સાચી વાત છે પણ છે ને હવે આટલું ટાઈમથી દવા લઉં છું ને તો ક્યારેક છે ને આમ નો ગમે એમ કે હવે નથી લેવી, એક ટક પાડી દેવી એમ થાય. હાલી જાય એમ, કારણ કે દવા તો છે ને આમ કડવી લાગે ને એટલે તમને પીવાનું મન નહીં થતું હોય. પણ જમા એમાં એવું છે કામ તો કરવું જ પડે ને. જો કામ ન કરી તો ઓલી કહેવત નથી કે આ બેઠા બેઠા રાજાના ભંડારે ખૂટી જાય, એની જેમ કામ તો કરવું જ પડે ને. પણ હવે બાપુજીની ઉંમરે થઈ ગઈ છે ને બા. પણ તોય જો શરીર હાલે છે એટલે કામ કરવું પડે ને કામ કરીએ એટલે શરીર સારું રહે. અરે એ વાત છોડો બધી. આ તમે પાછા આવ્યા કઈ ઓચિંતા ગામડે કઈ જમીન લીધી છે, કઈ પ્રોજેક્ટ કરવાનો છે કે પછી આ તમારો ચોથો ધક્કો છે? ચોથો જ. અરે એમાં એવું છે ને બાપુજી કે હું અત્યારે જમીનનો સર્વે કરી રહ્યો છું. મારો પ્લાનિંગ ગામડામાં સિમેન્ટની ફેક્ટરી કરવાનો છે. કોઈ સસ્તી જમીન મળી જાય ને તો રાખી લઈએ એમ. એટલા માટે હમણાં ગામડાના ધક્કા વધારે છે, બાકી બીજું કાંઈ નહીં. પણ આ બાજુ ફેક્ટરી કરવી? હા, એમાં તો વિશાળ જમીન જોઈએ ને, જગ્યા મોટી જોઈએ અને શહેરમાં તો શું જમીન બહુ મોંઘી આવે એટલે ત્યાં આ બધું ન પરવડે. એટલે મેં કીધું ગામડું સારું મળી જાય તો અહીંયા કંઈક ગોઠવી નાખીએ. એટલે મેં આજુબાજુ વિસ્તાર ઘણા જોયા પણ કોઈ જમીન હજી મળતી નથી એટલે મારે હમણાં ગામડે બહુ ધક્કા થાય છે. અચ્છા, એ પણ મને પહેલાં કેવું જોઈએ ને. હું સરપંચને પૂછીને 2-3 જગ્યાઓ વેચાવ છે એ તપાસ કરી લે ન વેચાણી હોત તો. અરે ના ના, તમે પૂછતા નહીં. આમ તો અમે જમીન જોઈ છે, એની વાતચીત ચાલી રહી છે. જો એનો મેળ પડી જાય ને તો, એ નહીં પડે ને તો આપણે સાહેબને વાત કરીશું. હા, આ છે ને ગામડામાં જમીન રાખવાથી ફાયદા થાય. એ મજૂર છે ને અહીંયા સસ્તા મળે અને જમીન સસ્તી પડે. શહેરની આસપાસમાં જમીન લેવા જાઓ ને તો પ્રોજેક્ટમાં અડધા પૈસા તો એમાં વયા જાય અને પછી જે મશીનરી જોતી હોય, જે રૂટિનમાં પૈસા જોતા હોય ફેક્ટરી ચલાવવા માટે એ ઘટે પાછા. કા હું તમને શું કહું, આમ અહીંયા તમારે ટોટલ જમીન કેટલી? મારે 22 વીઘા છે જમીન. પણ આપણે ઓલા પાસા બાપાની જમીન નથી વેચવાની, એને પૂછાઈ જવો ને. ઈ કેતા હતા એને જમીન કાઢ નાખવી છે. હવે એને કઈ મેળ ન પડે જે જમીન જોઈ છે એમાં તો પૂછી લેવું એને. એને હારી મોટી છે. તમારે તો આ જમીન બધી પાણી વાળી જ છે ને? આપણે તો પાણી વાળી છે પણ આ વર્ષમાં થોડુંક પાણી ઊંડા ગયા છે ને એટલે મશીન મૂક્યા છે. જો ને સંભળાય. અચ્છા, એટલે આપણી વાડીમાં જ મશીન હાલે છે? હા, મશીન આપણી વાડીમાં જ હાલે છે. હા, સારું સારું. અત્યારે શું આવ્યું છે આ વખતે? એ વાવવામાં કઈ ખાસ છે નહીં, થોડો ઘાસચારો છે, પેલો લીલો કર્યું છે બધું ઢોર ઢાખર માટે અને કોથમીર ને બધું વાવ્યું છે. અત્યારે તો પાણી વધારે કઈ હોય તો પછી કઈક બીજું કરશું. એ તો ઠીક. ભાભી ક્યાં છે બા? એ ભાભી રહોડામાં રાંધતા હશે. ઈ કે બેન બા આવવાના છે ને તે હું રસોઈ બનાવી રાખું. મેં કીધું હારું. સારું, તો ભાભી પાસે જાવ ને મદદ કરું ને મળી આવું હતા. હા, તે થોડોક એને ટેકો કરવા લાગી જા. હા, બાકી બધું શહેરમાં કેમ હાલે છે તમારે? બાકી તો શાંતિ. પાતો હું કેમ એકલો આવતો હોય ને તો મેં કીધું જીજ્ઞાને પણ સાથે લેતો હોય એટલે કોઈ 2 દિવસ રોકાય તો એને પણ મજા આવે. હા, એ વાત સાચી. કઈ વાંધો નહીં, સારી જમીન જોઈ લો અને કરો કંકુના. બસ એમ જ કરવાનું. બરાબર છે. સીન કટ કરી નાખજો, ખાલી અમે ફાકા ઠોકીએ છીએ. અરે ભાભી, લે તમે આવી ગયા? હા. આવો આવો, બેહો બેહો. કેમ છો ભાભી, મજામાં? હા, તે બસ મજામાં જ હોય ને. તમે આવો છો 2-5 દિવસે ને 2-5 દિવસે તો સારું જ હોય ને. અમને શું વાંધો હોય? હા, એ તો સારું તો હોય. આમ તો તબિયત બગડવાની હોય તો ઘડીકમાં તબિયત બગડી જાય. હા, ઈ વાત એવું કઈ ન હોય એટલે પૂછવું તો પડે જ ને આપણે. હા, પણ તમે આવો છો ને હવે પૂછવા હાટું થી ત્યાંથી શહેરમાંથી ઠેક અહીંયા આવો છો તો સારું જ કહેવાય ને.
એટલે મને મારા બાપના ઘરની યાદ ન આવતી હોય, મને મારા ભાભીની યાદ આવતી હોય, મારા ભાભી શું કરે, મારા ભાઈ શું કરે, તો એને મળવા તો આવવું પડે ને. અને પાછા હું તમારા નણદોઈને કામ હતું, એને જમીન લેવી છે ને કે સિમેન્ટની ફેક્ટરી કરવી છે, તો મને કે તુંય હારે હાલ. મેં તો ઘણી ના પાડી હતી કે દર વખતે જાય તો ખરાબ લાગે, વળી ભાભી ના ગમે તો. એટલે એમાં અમાર ગમવાનું શું જોવાનું? તમારે પિયર છે, તમે તો આવો જ ને. ખોટું બહુ લાગી જાય તમને પાછું. હું તો મસ્તી કરતી હતી. હા હા, મસ્તી બહુ મસ્તી કરો છો તમે. એ તો ઠીક. હું જમવાનું બનાવ્યું? હા તે તમે કેમ અત્યારમાં આવી ગયા? તમે બપોરે આવવા નતા ને? એમાં એવું છે કે ભાભી બસે હવારમાં અમને વહેલા પુગાડી દીધો, તો પછી અમે વહેલા આવી ગયા. હજી તમે રસોઈનું ટાણું છું. જો હજી તમે રસોઈ બનાવવા આવ્યા ત્યાં તો તમે આવી ગયા. હા તો સારું થયું ને, મને હું તમને રસોઈ તો કરાવાય ને. હવે હું ખાવું છું ઈ તો જો, તો ઈ તો બનાવી આપણે ને. તો હું જો આગળ બાજરાના રોટલા અને કાઠિયાનું શાક બનાવી નાખાય. પણ મારા ભાઈને મેં ફોનમાં કીધું હતો જ કે ભાભીને કહેજે મસ્ત મજાનો શીરો બનાવે અને ખમણ અથવા તો ભજીયા બેમાંથી એક કરે. અને હા, અત્યારે ઉનાળો હાલે છે ને, તો મારા ભાઈને કહેજો ને ફોન કરીને કેરીનો રસોઈ લેતા આવે. આ હું તડકા બહુ થાય છે ને, પાછા આપણે પતરાવાળા મકાન, તો આપણને ગરમી થાય. ત્યાં શહેરમાં તો હું મારે એસી હોય એટલે ગરમી ન થાય એટલી બધી. હા, તમે તો શહેરમાંથી આવો કા? એટલે શહેરમાં તો એસી માં રહેલા હોય એટલે ગામડામાં ગમે નહીં પાછું. એ તો છે જ ને. અને એસી માં રહીએ તો રૂપાળા કેવા થઈ જાય, તમારે જેમ થોડા હોય. હા, હું પેલા તો હું પણ અહીંયા જ રહેતી એટલે મને આદત હતી, પણ હવે પાછી હું શહેરમાં વહી ગઈ ને તો મને એસી ની આદત તમારા નણદોએ પાડી દીધી. હારું ને, એસી માં તો રાખે છે. અહીંયા અમે જો ગરમીના મરી સુલા પાસે બેઠા ન્યા રસોઈ બનાવી. તમારે જેમ અમારે તો ઉભા રહોડા નથી. હું ભાભી પેલા એ બનાવતી જ ને. આ તો લગન 1.5 વર્ષ થયો, 1.5 વર્ષથી હું ગેસે બનાવું છું. બાકી મેં 25 વર્ષ રસોઈ કરી લ્યો. આ ચૂલે રાંધીને તો હું મોટી થઈ એટલે પછી આદત પડી જાય ધીમે ધીમે. પણ સાચું કોણ ભાભી, તો હવે ચૂલાનો ધુવાડો માંથી સહન નથી થતો જરાય. આંખ બળવા માંડે, મને આંખમાં પાણી આવવા માંડે. તો અહીંયા શું કામ બેઠા છો? હું હમણાં રોટલા બનાવીશ, ધુવાડો નહીં થાય. પછી તમે રાયખુમાં જાહે તો તમે પાછા રોહો ને પાછા કેટલાય ભવાડા કરશો. તમને એવું લાગે તમારા નણંદ એવું કરે? રોટલા ક્યાં બનાવવા? રોટલી બનાવી. હું તમને શાક સુધાર દે, રોટલી લોટ બાંધ દે, એવું તો કરી શકું ને. પછી વઘાર ને બધું તમે કરી નાખજો. ત્યારે હું બહાર વહી જાય બાપા હે બેહવા ઘડીક વાર. આ તો મને તમારા ઉપર દયા આવી ને એટલે હું કહું ભાભી રસોઈ કરાવું. દયા આવી ભાભી ને તો પાછી બહુ વાયડી થાય. બહુ દયા વાળા થામાં. જો દયા જ આવતી હોય ને તો વાડીમાં શાક છે જાવ ઉતારી આવો અને પાછા એક કામ કરશો ને મને 10 વાર તો સંભળાવશો. લ્યો, તમને પાછું બધું ખોટું લાગી જાય. તો અમારા બાપાને ઘેર આવું અને કામ કરું, મારા બાને કેવું તો પડે ને કે બામે આટલું કામ કર્યું. વળી પછી મારા બાને એમ થાય કે દીકરી કઈ કામ નહીં કરતી હોય ને, વહુને કામ કરવું પડે. વળી તમે પાછા સંભળાવો તો એટલા માટે. હારું હાલો, તમે કીધું તો વાડીએથી રીંગણા લઈ આવો. હવે તમારે જેવું કોણ થાય. હારું જાવ હવે. કોઈ જાતની ચિંતા નહીં હો, શાંતિથી મીઠો મીઠો પવન આવે, નો કોઈના ફોન આવે, કાંઈ ઉપાધિ નહીં. હા રાજકુમાર, હા બપોરનું જમવાનું પતાવી આરામ ક્યાં કરવા માંડ્યા? હા લાગે છે શહેરમાંથી આવ્યા ને એનો બહુ વધારે પડતો થાક લાગ્યો છે. અરે ભાઈ, આ શહેરની ભાગાદોડીમાં થાક જ લાગે છે. હા એટલે તો ગામડે આવવું પડે છે કે 5 દી ગામડે રોકાઈએ ને તો આરામ થાય ને મનને શાંતિ મળે. ત્યાં બધી હાય હોય જ છે ભાઈ. હા આમે તે બળતરા વાળું જીવન હો શહેરી લોકોનું. અમારે તો નાયા જો ટાઢો સાયડો અને સાયડા હેઠે ખાટલો, ખાટલો નાખીને આ ઉતા, કોઈ જાતની ઉપાધિ જ નહીં. અને વાડીએ જઈ ને વાડીનું થોડું ઘણું કામ કરીને નિરાત, કઈ ઉપાધિ તો નહીં. આ તમારે ખેડૂ ને સારું હો ભાઈ. હે ગામડાની આ મીઠી મીઠી હવા લેવાની ને શાંતિ નીરવ, તો શુદ્ધ વાતાવરણ મળે ને. અમારે તો ત્યાં બધું પ્રદૂષણ બીજી કાંઈ વાત નહીં. હા સાચી વાત છે હો તમારી. પણ આ હોણ કેમ આમ વધારે પડતું આવવાનું થયું? આ જુઓ ને, આ મહિનામાં તમે લગભગ 100 થી કે 5મી વખત આવો છો અહીંયા. તો કઈ મતલબ કામ ધંધામાં કઈ વાંધો તો નથી ને? અરે ના, કામ ધંધો તો બરાબર હાલે છે. અને આપણે ગમે કામ કરીએ ને એમાં આપણે નફો જ નફો હોય. હા આમે આ તમે વરદીમાં 4-5 કામ તો ફેરવી જ નાખો છો. બધામાં નફો થતો હોય છે. અરે વાત જ ન પૂછ દેવા. હું તને શું કહું ખબર છે? હા. આ કામમાં તો ઘણું એવું છે ને કે આપણે જ્યાં હાથ નાખીએ ને હા ત્યાંથી હાથમાં હોનાનું ઈંડું જ આવે. એની જેવું કામ છે આપણું. પણ ખરું કહેવાય હો. આ તમે એટલા બધા કામ કરી લીધા તો આમ અનુભવ વધી ગયો છે ને તમારો તો. અરે હવે તો આમ તમે આમ વસ્તુ જોવો તોય ખબર પડી જતી હશે ને કે આટલાની જ આવતી હશે.
ખાલી નજર પડી એટલે વાત પતી, નજર પડી એટલે વાત પતી, સમજી લે. કારણ કે આપણી પારખવાની શક્તિ જ એવી થઈ ગઈ. આ શું છે, ઓલા કે ને સિઝનેબલ ધંધો નથી કરતા બધા, હા. એ ટાઈપનું આપણું કામ છે. આપણને એમ થયું કે અહીંથી 5 પૈસા વધારે મળે એમ છે, એટલે જ્યાં દાવ નાખી જ દેવાનો. બરોબર છે. તો હવે આ તમે કાપડનું જ કરો છો કે કઈક બીજું? આની પેલા આવ્યા હતા 5 દી પેલા, ત્યારે તો કઈક કાપડનું કરતા હતા ને કઈક માર્કેટ હાટું આવ્યા હતા ને. હા, ગામડે ગામડે તમે કઈક આ સ્ટોન ને ટીકી ચોંટાડવાનું બધું કરવાના છો ને એવું કેતા હતા. અરે ઈ તો છે ને ચાલુ જ છે. ઈ કમિશન ઉપર આપી દીધું એક ભાઈ ને, એટલે ઈ બધો વહીવટ ઈ કરે, બધું એને બધું. પણ શેક બધા મારા નામ ના આવે. શેક તમારા નામ ના આવે એટલે બધો મતલબ પગાર બધાનો તમારા ખાતામાં આવે? એમ નહીં. આ વેપારી હોય ને, વેપારી હારે મારે ડીલ કરવાની, બરાબર? પછી કેમ કે જો હું હાડીનો માલ લાવું અને તને આપું, ભાઈ તું બનાવી લાવી નાખજે. તને 30 રૂપિયાની હાડી હોય, તેમાં 2 રૂપિયા મારું કમિશન હોય કે 5 રૂપિયા કમિશન હોય. હા, ઓયલું અમારે જમીન ભાગવે આપે એની જેવું છે કે આંધું તું બતાવી નાખજે ને તને તારો ભાગ આપી દેવું એની જેવું. હા, એમ જેવું. અને હું બીજું હમણાં ગામડાના ધક્કાનું છે ને, એમાં એવું છે કે હમણાં નવો ધંધો હાથમાં આવ્યો છે, એટલે હું આ છે ને પાછું નવું. હા, તમે નવું નવું બહુ નાંગરે રાખો. નવું માં એમાં એવું છે ને કે મારું કામ એવું છે, મને પ્રોફિટ દેખાય ને ત્યાં હું પેલા પહોંચી જાઉં. ઈ વાત હાસુ. આપણે ગુજરાતી ને ફાયદો દેખાય ને ઈ કામ પેલા કરવાનું. હા, હું એટલે તો ગામડે આવું છું. હમણાં છે ને એક સારી જમીન જોવે છે. આપણે શું છે કે થોડીક મોટી જમીન હોય ને. પણ તમારે જમીન આરે હું લેવા દેવા છે? આ જમીન આરે તમારે આમ જોવો ને તો આ તમારી 2 પેઢી થી તો કઈ લેવા દેવા છે નહીં. આ તમારા બાપા ને એના બાપા લગભગ મને સાંભળે ને ત્યારથી શહેરમાં જ વિયા ગયા છે. અમારા બાન બાપુજી એનાથી વાત કરતા એટલે ખબર છે. અરે પણ એમાં એવું છે ને કે જમીનમાં ખેતી કરવા હાટું નથી લેવી. તો જમીન ને ખેતી કરવા નથી લેવી તો જમીન નો ઉપયોગ થાય બીજો? તને તો છે ને આ એક જમીન નું નામ પડે એટલે તને એમ જ છે ખેતી થતી છે, એવું નથી. એમાં એમ છે કે મારે સિમેન્ટ ની ફેક્ટરી કરવાની છે, એટલે એમાં છે ને વિશાળ જમીન જોઈએ. ખરું કેવાય હો કુમાર. મને તો આજે સમજાણું કે આ સિમેન્ટ જમીન માંથી બને. અરે જમીન માંથી સિમેન્ટ કેવી રીતે ઉગે? ભાઈ તું જો ખેતી કરવા વાળો એટલે તને આ બધો અનુભવ ન હોય. આ જમીન હોય ને, માન કે આપણે ડુંગરો છે, જોઈ લે ડુંગરો છે, મોટો ડુંગરો છે, બરાબર? એને કોઈ અંદર થી શું નીકળે? પથ્થર ને એવું નીકળે ને, મોટા મોટા. હા, જાડા જાડા પાણા નીકળે મોટા. એવી જ રીતે આ જમીન છે ને, ખોદી ને એટલે ઊંડાણમાંથી મોટા પથરા નીકળે. પછી એને છે ને આ રિફાઇન્ડ એટલે કે એને પાવડર કરવાનો હોય. હા, એવું. આપણે કેમ હું તો વિચારતો હતો કે આ જમીન માંથી આ કણા કણા નીકળે, મતલબ કે અમે તો છે ને જમીનમાં માટીના ઢેફા ભાંગી એટલે અમને ખબર છે કે આ માટી ક્યાંય કામમાં ન લાગે, ખાલી અનાજ પકવવામાં કામ લાગે. તો આમાંથી સિમેન્ટ કેમ બનતી છે? હાલું મારું મગજ નો કામ કર્યું. તને ખબર ન હોય આમાં. આ બધું છે ને જે નવા નવા ધંધા કરતા એને ખબર હોય. તને તો શું છે કે અહીંથી ઘેર થી ખેતર ને ખેતર થી ઘર, તારે બીજું કઈ કામ ન હોય એટલે તને કઈ જોયું ન હોય કઈ. એટલે આ છે ને એવી જમીન હું ગોતું છું કે હેઠેથી છે ને પથરાળ નીકળે. એટલા માટે મારે ગામડાના ધક્કા વધી જાય છે. બાકી હું જ્યાં ગામડે આવતો પેલો. હા, તો એવી જમીન છે જ ને ગામમાં. આપણે લાલ ડુંગરો નથી, આ પથ્થરીઓ. આ તમે જો રસ્તામાં આવ્યા છો ને તો રસ્તામાં આવ્યો હોય છે મોટો, આ માતાજીનું મંદિર છે. હા, બસ ઈ ડુંગરો કદાચ તમને કામમાં લાગે કે ખરો. આ ખાલી હું અંદાજ મારું છું, તમે એકવાર જોઈ લ્યો. ત્યાં બધું તમારી રીતે ઓલું શું કરો, આ બધું નિરીક્ષણ ઈ બધું કરી લ્યો ને, એટલે તમને જો કામનું લાગે તો આપણે વાત કરી નાખી. પણ ઈ જમીન છે કોની પાછી? ઈ જમીન છે આપણે આ રઘુ બાપુની. આ રઘુ બાપુને વાત કરવી જોઈએ. કાઈ નહીં, પણ હમણાં છે ને મેં એક જમીન જોઈ છે, એનો વાતચીત હાલે છે. એ વાત પતી જાય ને અને જો નો સોદો થાય તો આપણે આગળ વધશું, નકર પછી ઈ જમીનનો વહીવટ પાડવાનો ગણતરી છે. કાઈ નહીં, હવે તમે આમ જો બપોરના થાયકા પાયકા છો, થોડી વાર આરામ કરી લ્યો. હા, પછી આપણે વાડીએ જાવ આંટો મારવા. કાઈ વાંધો નહીં. હા, એ હારો આરામ કરો. બીજું મારા બેટા બધાય સવાલ કરે છે, બધાને પાટલીમાં ઉતારવા પડે છે. આ ફોટો મસ્ત આવી ગયો. હવે બીજું ફિલ્ટર બદલાવ, કે ખારું ફિલ્ટર રાખું ને. આ મસ્ત આવ્યો. અરે બટા, શું કરે છે તું આ ફોનમાં? કઈ નહીં બા, ફોટા પાડું છું. મારે તને એક વાત કેવી છે. હા બા, બોલો ને, શું વાત હતી? હું એમ કહું છું કે આ મહિનામાં તમે 3-4 વાર આવ્યા, તે આ જમાઈને ધંધો તો બરાબર હાલે છે ને? હા, બધું બરાબર ચાલે છે. મને એમ થાય છે
કે એટલી બધી વાર આવે તો જમાઈને હું એટલી બધી રજા મળતી હશે? અરે ના બા એવું નથી, એને છે ને કઈક પ્રોજેક્ટ છે સિમેન્ટ નો, એ કઈક ચાલુ કરવો છે, કઈક જમીન જોવાની છે એટલે આવ્યા છે. એવું છે? હા મને તો એમ થતું હતું કે જમાઈને ધંધો નહીં સારો હાલતો હોય અને મને બહુ ઉપાધિ થતી હતી, મારે પૂછવું કેમ? અરે ના બા, આમ થોડુંક ટેન્શન જેવું તો છે, ઉપાધિ જેવું તો. ઈ આ નવો ધંધો ચાલુ કરે છે ને તો થોડીક પૈસાની જરૂર હોય એટલે બાપુજીને પૈસાનું. પૈસાનું હા ઉશીના જોઈશ? ના ના બા, ઉછીના નથી જોતા. આ તો હું જો બાપુજી પાસે પૈસા હોય ને તો બાપુજી રોકાણ કરે ને તો તમને એમાં ઘણું વળતર મળે, એટલે કે જે અમને નફો મળે ને એમાંથી તમને નફો મળે એમાં. પણ બટા એમાં એવું છે, આપણે તો જો એટલું બધું કઈ ઉપજ આવે નહીં, અને હમણાં ગયા વર્ષે જો કૂવો ગાળ્યો તો હમણાં વળી પાછું બીજું આપણે ઓલા ઓવડી કરી અને એમાં ને એમાં બધા રૂપિયા વપરાઈ જાય છે, એટલે મને નથી લાગતું કે તારા બાપુજી પાસે વધારે રૂપિયા હશે. પણ આમ જુઓ બા, મારી પહેલા તમે વાત તો સાંભળો. આ ધંધો એવો છે ને કે તમે એમાં રોકાણ કરશો ને તો તમને ઘણો નફો મળશે, અને પછી આ ભાઈ ભાભીને તમારે ને ગામડામાં રહેવું એના કરતા તમને શહેરમાં રહેવા તો મળે, મોટા મોટા મકાનોમાં. હવે તો આ પતરાવાળા મકાને જૂના થઈ ગયા આપડા. પણ એ બધી વાત હાસી, પણ અમે હવે પહેલેથી દેહમાં રહ્યા હોય ને એટલે અમને આયા જ ફાવે. ઈ શેરના ધોળા ધોડી ને ઈ નકરા ધુવાડા ને ઈ બધી ન્યા અમને નો ફાવે ને હવે તારા બાપુને નો ફાવે. તમને તો કોઈ દી ગામડાનો મોહ ગયો જ નહીં હો, આવડા થયા. પણ હવે થોડાક બહાર નીકળો ને, શહેરમાં રહ્યો તો મજા આવે બા. ઈ લાગે આ ગામડામાં રહીને તો કેવી મજા આવે, હવા પાણી ચોખ્ખા અને કાંઈ ઉપાધિ નહીં, શરીરે હાજા રે. પહેલેથી અહીં રહ્યા હોય ને એટલે અહીંયા જ ફાવે, ઈ શહેરમાં બેરમાં નો ફાવે. પણ બા, આ જે ધંધો કરશું ને એમાં કેવડો મોટો નફો મળે તમને ખબર છે? તમે આ જમીનમાં તમારે વરદીમાં જેટલી વાવતી હશે ને ઉપજ એટલી એમાં 2 મહિનામાં આવી જાય એમાં. તો એમાં એટલું બધું મળે? હા તો એટલે તો કઉ છું, તમે બાપુજીને કહો ને જો રોકાણ કરો તો તમારો એમાં ભાગ થઈ જાય. પાર્ટનરશીપ ઓલી કહેવાય ને 50% પાર્ટનરશીપ, ટૂંકમાં મહિનામાં એમાં 10 કરોડ આવ્યા હોય તો 5 કરોડ તમારા ને 5 કરોડ અમારા, એ રીતે. પણ ઈ પાર્ટનરશીપ એટલે ઈ વળી શું હોય? ભાગીદાર. તે એમ કે ને કે આપણે બે ભાગીદારમાં કરવી એમ. આ અમને કઈ એવું બધું આવડે નહીં. તમે શહેરમાં એટલે જ કહો, તમે શહેરમાં હાલો તમને બધું બોલતા આવડી જાય. મને ક્યાં પેલા આવડતું, અહીંયા શીખી ગઈ ને. અમારે તો હવે શીખીને ક્યાં જાવ ગઈ, બોત ગઈ ને બટકું રહી. હવે આયના અમારું પૂરું થઈ જાય ને તો અમને કાંઈ અફસોસ નથી. રૂવા તારા ભાઈનું ને ભાભીનું, હવે જો ઈ લોકોને હવે કઈક ગળે વાત ઉતરે ને તો એને પૂછવી તો ખબર પડે, બાકી અમારે તો એ ના જો લીલી વાડી ને લીલા લેર છે. પણ ભાઈ ભાભી માટે સારું ને, અને મોટા ભાઈ બિચારા હવે કેટલો ટાઈમ આ જમીનમાં કામ કરશે, એને આખી જિંદગી આમાં જ કાઢવી. તમે મારા બાપુજીએ તો કાઢી, દાદાએ અને દાદીએ આખી જિંદગી આમાં કાઢી, તો ભાઈ ભાભીની આખી જિંદગી આમાં કાઢવી. એને સપના ન હોય કે મોટા મોટા શહેરમાં રહેવા જાય, હારા હારા મકાનમાં રહેવા જાય. હવારે મારા ભાભી હારે વાત થઈ તો બિચારા કહેતા હતા કે જીગુબેન કે અમારે ચૂલે રસોઈ બનાવવી પડે એમ. એ બધી વાત હાસી, પણ હવે ભાઈને ને ભાભીને પેલા પૂછવું પડે ને એનો વિચાર શું છે, અહીંયા રહેવું છે કે પછી શહેરમાં જવું છે. અહીંયા એને ગમતું હોય તો અહીંયા કઈ વાંધો નથી, અહીંયા અમારે સારું જ છે. પણ જો તું કેતી હોય ને તો હું ભાઈને ને તારા બાપુને વાત કરી જોહે, એને ગળા હેઠે ઉતરે ને તો પછી આપણે આગળ કાંક વધશું. તમને તો ગળા હેઠે ઉતરી ગઈ ને વાત. મને તો જો કાંઈ વાંધો નથી, ઈ લોકોને જાવ હોય ને તો મારે કાંઈ હા ના કરવી નથી, હવે એની ઉપર છે. હા તો સારું, તમે છે ને ભાઈને વાત કરજો તો ભાઈ માટે સારું, કેમ કે ભાઈ એ બિચારો આ કરી કરીને થાકી જતો હોય. મારો ભાઈ તો પછી મને તો પેટમાં બળે ને બા એનું. હા ઈ વાત હાસી, તને તો તાર ભાઈ પેટમાં બળે જ ને. હું કહેતી હતી કે મારી બેનપણી સામે રમલી રહી છે ને તો હું આટો મારી આવું એની પાસે. હા જા જા, આમ કેટલા દીઠા સેટું પડી ગયું છે તારે. એટલે જ ને ગયા વખતે આવી ને તો નથી મળી એને, હું જી આવું ત્યાં હો ને. પાછી ટાઈમે ખાવા વહી આવજે. હા બા, બોલાવા ન આવી પડે, જા. કેટલા ટાઈમ પછી મળ્યા, થોડીક તો વાતો કરીએ ને અમે. એની ભેગા ફોટા બોટા પાડે, વિડીયો બનાવે. બસ આ તમે છે ને હટાના ફોન માંથી ને ગુસ્સા નો આવો, આને જ હવે દી દીધા, જા હવે. હારું હાલો તો હું એને પાસે આટો મારી આવું. આને હટ આવજે પાછી. એ હા બા. હા છોકરી તો નહીં સુધરે કોઈ દી હો. મેં ઓલા પૈસાની વાત નહીં તો બાને કરી છે, બાના ગળે વાત તો ઉતારી છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. એટલે આવો આવો. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? પાણી વાળો છો? એ જય શ્રી કૃષ્ણ. પાણી વાળું પડે બેટા. આ હું બા તમે કેરી લઈ આવ્યા? તો તું આવવાની તમને હતી ને ખબર છે ને એટલે મને કેરી ભાવે છે, આ એટલે જ એટલે જ લઈ આવ્યા છો. આ લો પણ જમાઈ. હરી ગલી છે. ના ના, મારા દાંત આંબી જાય હો, પછી મને નો મજા આવે. એટલે દાંત તો કામ કરવા જોઈએ ને. હા હા બાપુજી, આમાં શું વાવ્યું આ વખતે?
એ બાજરી વાવવાની છે આ વખતે. અને થોડાક હારો ઘવે વાવવાના છો. તમને પણ ભારે પંચાયત. તમને ખેતીનું કામ આવડે કે તમે જઈએ હોય તે પૂછ્યા કરો મારા બાપુજીને? અરે પૂછું એમ જ ખાલી કે હું આવ્યું એમ આપણને ખબર નથી પડતી એટલે પૂછવું પડે નકર થોડું પૂછવાનું હોય. એ રોટલા ખાવા હોય એટલે બાજરી વાવી જ પડે ને. અને આખા વરાના રોટલા છે ને આ બાજરી વાવીને એ થઈ રહી. અને જો આપણે છે ને ઝીણી બાજરી વાવી છે એટલે રોટલા મીઠા થાય એના. હા પણ એને પાછી ખબર ના પડે ને બાપુજી, એને કે કોઈ દી ખેતરનું કામ. હા હવે શેરવાન તો ખાવાની ખબર પડે, બીજું કઈ ખબર પડે જ? બસ દિવસમાં 4 વખત ખાવું ને હોવું. ધંધો શું છે? આવો આવો બેન આવો. ભાઈ ભાઈ બા. હા એ જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છે બટા? બસ મને હારો હોય બા. તમે કેમ છો? હારી છું. કુમાર તમને કેમ છે? અરે લેર પાણી ને લાડવા હો. એને હું વાંધો હોય તમારી દીકરી હોય તો? હા ઈ વાત ફઈબાને તો હારું છે પણ જો આઈનાન છે ને તોય કોઈ દી ફઈબા આટો મારવા ન આવતા હો. લ્યો મને છે ને ખબર પડી કે આ તારા દીકરીને જમાઈ આવ્યા છે. મેં કીધું લાવ આટો મારી આવું. ઘરે ગઈ હતી પણ ઘરે તો એ દેડકો લટકતો હતો એટલે મેં કીધું બાજુવાળાને ઓલા શાંતાબાને હા, હા. મેં કીધું ક્યાં છે આ લોકો? તો કીધું વાડીએ ગયા છે. તો જો આ ગોતી આવી. અરે કેમ છો તમે બધાય? બધા મજામાં. અમે તમારા ઘરે આવવાના જ હતા પણ મેં કીધું એકાદ દીદી રોકાય ને પછી ફઈને ઘરે આંટો મારી કીધું. આવ્યા છે ને તો મેં કીધું લાવ હાવકલોય કરતી આવું, મળતી આવું અને જમવાનું નોતરું દેતી આવું. હા તો જો હારું છું ને તમે આવ્યા તે ઈ બાને તમારે મળાઈ જાય. હા એ મહેમાન ને તો મળી લે પણ તું છે ને ભાઈ ને કોઈ દી યાદ નથી કરતી કે રોટલો ખાવા આવ્યો. ગામમાં ને ગામમાં છે તો કોઈ દી સંભાળ્યો મને? ના, કારણ કે હું નથી આવી ને તાર ત્યાં રોટલો ખાવા. પણ ભાઈ હા તમે ગામમાં રહ્યો છો હે તો તમારે તો છે ને હું એમ કહું એકાત્ર આવવું જોઈએ. આ બેન છે ને તું મને ભૂલી ગઈ છો. કોઈ દી ભાઈ ને સાંભળતી જ નથી. લ્યો હું સાંભળતી નથી. એ મને તો આવવાનું મન થાય પણ છે ને એમ રોજ રોજ આવીએ ને તો હારાય ન લાગે ને વાલાય ન લાગે. હું તો એમ કઉ છું કે દીકરીએ પણ છે ને પરણીને પછી માવતર ને ત્યાં બહુ ન અવાય. પછી છે ને આપણે દવલા થઈ જાય. અરે એવું કાંઈ ન હોય ભાઈ. હવે આ પિયર એટલે દીકરીનું ઘર જ કહેવાય ને તો ગમે ત્યારે આવી શકે. તમે તો સાચી વાત છે. એ 6 મહિને 12 મહિને આટો મારો ને તો બધા એને વાલા લાગો. પણ આ તો જો મહિનામાં 15 દી ન્યા હોય ને 15 દી હારે હો તો કેમ સારું લાગે? પણ અમારી દીકરી આવે જ છે ને આ મહિનામાં ચોથો પાંચમો આટો છે. કેમ તમને નથી ગમતું હું અહીંયા આવું તો? અરે એવું એ સાચું કહો અશોક, મને તો લાગતું જ નથી કે તારી દીકરી પરણી છે. અરે ભાઈ એવું નથી. આ તો મારે હું અહીંયા થોડાક નવો ધંધો ચાલુ કરવાનો છે ને એટલે હમણાં આટા ફેરા કરી. બાકી અમે ક્યાં પેલા આવતા. અને જીજ્ઞાને તો ગમતું જ નથી. એ તો પરણે આવે. હું તો બે દી પાપાને ઘરે રોકા એ હાટું હારે લાવું. હું ઈ જ કહું છું એને ક્યાં હારે ગમે છે? એને બાપને ઘેર જ ગમે છે તો એને મહિનામાં 15 દી અહીંયા જ હોય. પણ ના ભાઈ હવે આતાનું કામ છે ને એટલે હું તો નાચ પાડતી હોય, પણ આમણ પરા ઢળીને લઈ આવે. એને આવવા દેવાય. તું હું કામ આવસ? કેટલું કઉ છું પણ માનવા તો જોઈએ ને મારું. ઈ હા પાલવડે બાંધ્યા છે ને એટલે. તો પાલવડે બાંધી પ્રીત. લ્યો બેન એને છે ને ગામડામાં જમીન લેવાની છે ફેક્ટરી કરવા હાટું થઈને. કોને આને કરવી હા છે? એટલે છે ને જમાઈ ગામડે આવતા હોય તો ભેળા ભેળ જીજ્ઞાને લેતા આવે. અને આમ પણ ભાઈ હું અહીંયા એકલી શું કરું આવડા મોટા ઘરમાં? લ્યો આ તું છે ને કામે કાજે શહેરમાં જાતો હોય, ઓલા બાજુમાં રામપરે જાતો હોય, કોઈ દી આને લઈ ગયો? એ તો કામે જાય તો જણ જાય, એમાં બાયું નું શું કામ હોય? અરે ભાઈ તમે હું કામ પણ આ ખોટી વાતે ચડી ગયા. ઈ તો બાપુ એકલા જાતા હોય તો ત્યાં કઈક વ્યવહારિક કામમાં ન લઈ જાય. આ તો અમે તો શહેરમાંથી ગામડે આવી એટલે લાવું છું. એ હારું બાપા આવો ને તારા બાપ નું ઘર છે, મારે હું. અને જો સાંભળો આ રવિવાર પરમદાડે આવી જજો ઘરે જમવા. તમે પાછા સંભળાવતા નહીં કે દીકરી જમવા આવી તો આવું? નોતરું દેવા જ આવીશું. છે હું પણ કાંઈ નહીં આવ્યા છે. મેં કીધું એકવાર જમાડી લઉં. નહીં તો કે ગામમાં ફઈ છે ને તો અમને કોઈ દી ખાવાનું નથી કેતા. તારી જેમ કે પછી અરે નાના ભાઈ હું કાઈ ન કહું. મને એવું કઈ હરખ જોખો નહીં. તમે કયો તોય ભલે ન કયો તોય ભલે. તું ન કે પણ આ છે ને એની માં જેવી. એટલે હું તમને સંભળાવું છું. હું તો અમુક ને એમ કહું છું બેન તમે રોકાવા આવતા હો તો મારે હથવારો થાય. હવે જો આવ્યા છો ને તો તમારે 2 દી રોકાવાનું છે. એમની નું જાવા જ નથી દેવાની. એલી ગામમાં ને ગામમાં હોય તો ક્યાં રોકાવાનું આવે? અને મારે ઘરે કામ હોય, દુજાણા છે, વાડીએ છે, હું કેમ કરીને આવું? બોલ. ઈ વાત હાસી. એટલે જ હું તમને બહુ તાણ ન કરો. મને ખબર હોય ને કે બેન ને કેટલું કામ હોય. હા સારું સારું હાલો હવે આપણે જઈએ. હા, એના મચ્છર કવડે જોવો તો ખરી હું પગમાં. જાઉં છું હો. અને આવજો. અને જો આ વખતે તમે આવજો જમવા. હા તે હારું અમે આવશું. એ હાલો આયા આવજો બધાય. એ હાસવીન જાજો હાલો. પાછા. એ બાપુજી હવે અમે નીકળીએ. હા અમે જાય કે મચ્છર તો જો કેવા કવડે જ હા પગમાં એ ને તમને એમાં. વાડીનું કામ આમે ન ગમે હવે. આ હા, લેતી જા.
તારે હા લાવો ખાવા લેતી જાઓ, થાય, લે. મારે ખાવા છે. હા, કચુંબર ચટણી કરજો. મીઠું નાખીને ખાય હું આમાં. હાલો આપણે મને થોડું ઘેરે કામ બહુ ભાવે પતાવી દઈએ. પાછી હો. એ મને ખબર હોય ને મારી દીકરીની. હાલો થોડું કામ પતાવી દઈએ આપણે. બોલો ને કુમાર, આ ઘરના બધા લોકોને અહીંયા ભેગા હું કામ કર્યા છે? કઈ કામ હતું? અરે એને ઓલી જમીન પસંદ પડી ગઈ હશે ફેક્ટરી. હા તે એવું મુહૂર્ત મુહૂર્ત કરવાનું હશે એટલે જગ્યા કર્યા હોય એવું બને. બરાબર છે. મળી ગઈ લાગે છે જમીન, મળી ગઈ? ના જમીન તો નથી મળી, પણ મારે તમને અગત્યની વાત કરવાની છે, એટલા બધે બધાને ભેગા કર્યા છે. હા તો બોલો ને. બોલો ને, શું છે અગત્યની વાત? તમ તારે અમારાથી જે કઈ પણ થાતું મૂકતું હોય છે એ અમે કરશું. તમ તારે બોલો. રાતને છે ને આપણી જમીન છે ને એ ગમી ગઈ છે ફેક્ટરી કરવા માટે. આપણી જમીન? બાપુજી મેં સર્વે કર્યો તો મને ખબર પડી કે આપણી જે જમીન છે ને એ બહુ પથરાળ છે, એટલે એમાંથી જે મટીરિયલ જોઈએ છે ને અમારે, તો એ મટીરિયલ એમાંથી મળશે. એટલે દેવાંગભાઈ, જો એ જમીન તમે મને આપો ને તો મારું કામ થઈ જાય. બસ કરજો હો કુમાર. આ અમારી જમીન છે ને, આ એકદમ વાળી જમીન છે. આખા ગામમાં કોઈને આવી જમીન નથી, અને તમે કહો છો કે જમીન આપી દેજો. અરે મારી વાત સાંભળો, એમાં એવું છે કે જો એ જમીન તમે આપશો ને તો મારે જે કરવું છે ને એ થઈ જાય. અને બીજી વાત એ કે એ જમીન તમારે પહેલા મારે નામે કરવી પડશે, તો જ હું એને એ લીઝ માટે મૂકી શકું. જમાઈ હવે એ જમીન તો અમે કઈ રીતે તમને આપી? પણ પપ્પા તો આપણા બધા માટે સારું જ છે ને, અને જમીનમાંથી જે નફો મળશે આ ફેક્ટરી કરશે એમાંથી 50% ભાગ તમને આપશે. એ અમારે છે ને કાંઈ ભાગ જોતો નથી ને 1 રૂપિયાનો નફો નથી જોઈતો તમારો. અમે છે ને અમારી જમીનમાં ખેતી ખેડી અને ખાઈએ છીએ ને 2% ઈ બરાબર છે હો. પણ ભાઈ તો આ 2 વર્ષ જેટલી મહેનત કરી ને એટલું તમે 3 થી 4 મહિનામાં રિઝલ્ટ મળે આ ફેક્ટરીમાં. ખબર જ છે, આ તમારી હંધી વાતની ખબર જ છે અમને લોકોને. આ કેટલાય લોકોના રૂપિયા લીધા છે અને કેટલાય ડબલ કરી કરીને આપ્યા ને, હંધાય સીઠા છે અમારી પાસે. પણ એ જ તમને કહું છું કે આ ફેક્ટરી કરીને એમાંથી બહુ ફાયદો થશે, અને હું બધો એટલું ક્યાં રાખવા માંગુ છું, તમને એમાં 50% ભાગ આપીશ ને હું. તો અમારે છે ને તમારો ભાગ નથી જોઈતો. આ જમીન છે ને અમારી માં છે. આ જમીનની પાછળ અમે મહેનત કરીને ખેડીને આખું વરસ તૂટી જાય ને અહીં અમારા ઘર હાલે છે, અને તમે કહો છો કે અમારી માં અમે તમને આપી દઈએ. પણ આપણે વેચવાની વાત ક્યાં કરીએ છીએ ભાઈ? હવે જમીન તમારા નામે કે અમારા નામે છે તો બધું એક જ ને. હું તમારી બેન નથી, આ ઘરની દીકરી તો છું જ ને, પણ આ તો ફેક્ટરી કરવી છે એટલા માટે રાજના મનમાં એવો વિચાર મેં આવ્યો. તમને પેલા જ કીધું હતું આ બેન ને બનેવી રોજ રોજ અહીંયા આવે છે. આ કઈ સારું લાગે? આમ જોવો તો જમીન હવે નામે કરવાનું કે છે. ભાભી મોટાની વાતમાં તમને ખબર ના પડે. તમે છે ને હોવારું છો એટલે ઓછું બોલો તો વધારે સારું લાગે. કેમ નો બોલે? આ ઘરની સભ્ય છે ઈ. આખરે એને બોલવાનો હક છે. અને આમે આ તો છે ને મારે બોલવું ન જોવે, પણ હવે બધા બેઠા છે ને તો કહી દઉં કે તમે લોકો અહીંયા કઈ અમથા નથી આવ્યા. આ શહેરમાં છે ને લેણાવાળાના ફોન કરીને તૂટી જતા હતા, પણ આ અમારા જીજાજી ફોન ઉસકે તો થાય ને, ફોન કોઈના ઉચકતા નહોતા એટલે અહીંયા આવીને પડ્યા છો. આ રમેશભાઈનો અને મનસુખભાઈનો ફોન આવ્યો તો તઈ ખબર પડી કે 5 લાખ રૂપિયા એની પાસેથી લીધા હતા કે આ કાપડના ધંધામાં નાખો રૂપિયા, પણ નહીં, આ કાપડના ધંધામાં નુકસાની ગઈ હશે ને તમારે. જો ભાઈ એની પાસેથી 5 લાખ લીધા નથી, એને રોકાણ કર્યું હતું બે પાર્ટનરશિપમાં કર્યું હતું, તો ધંધામાં નુકસાની ગઈ તો આ હું કામ પૈસા આ આપો? તો બે કાલે- લાખનો ભાગ હોય ને નુકસાની આપવાનો. ઈસ કહેવા માંગી છીએ, કાલે ઉઠીને અમારી યારે આવું થાય ને, કાલે તમે કહી દેવો કે ધંધામાં નુકસાની ગઈ છે, ધંધો હાલે એવું છે નહીં, એટલે અમારી તો જમીન જાય ને. અરે પણ મારી વાત તો તમે સાંભળો, એવું કાંઈ ના હોય. આ ધંધો જ એવો છે કે માર્કેટમાં પેમેન્ટ મોડું આવે તો હું શું કરું, અને મેં કાંઈ ના પૈસા ખાઈ નથી ગયો હું. પણ જમાઈ એવું હોય તો એક કામ કરો ને, તમે બીજાની જમીન પસંદ કરી લ્યો, એમાં કરો આ ફેક્ટરી. પણ ગામમાં ફેક્ટરી તમારે કરવી હોય તો બધી જમીનની ક્યાં કઈ ખોટ છે? ઘણા પ્લોટ ખાલી પડ્યા, ઘણા વેચાવ પણ છે. આપણી જમીન છે એવી જમીન બીજી હોવી તો જોઈએ ને, નથી કોઈ એવી જમીન. આ તો બીજું ગામ પકડો, બીજું શહેર પકડો, આખું ભારત દેશ છે. આ ગમે ત્યાં જાઓ ને કાંઈક ને કાંઈક જમીન મળી જ રહે. અહીંયા તમારે અમારી જમીન લેવી પડે એવું કઈ લખાણ નથી કરી દીધું. ને આમાં તમારે રોટલા જાય પણ બાપુજી રોટલા જવાની વાત ક્યાં આવે? તમને ડબલ મળશે આમાં. તો ધંધો છે. હાલો. અરે પણ ઈ કેદી ફેક્ટરી ચાલુ થાય ને કેદી એમાંથી નફો આવે ને કેદી રોટલા ભેગા થાય 6 એની મહિનામાં તો કરતા છે ને ફેક્ટરી ચાલુ થઈ જાય. અરે વાવીએ ને તો બા ઉગવાનું જ છે ને. હે ઈ બધી વાત સાચી, પણ તમે છે ને બીજી જમીન ગોતી જો, આ રેવા દો. જમાઈ હું કામ દલીલ કરો? આ મારો ભાઈ
અરે મારે જરૂર હતી ને તો મને 50,000 નહોતા દીધા. ઈ તમને જમીન દઈ દેવાના હોય, તમારા નામે કરી દેવાના હોય. હાલો આપણે કાંઈ લેવી નથી. આ પણ હાલો, તમને બીજી 50,000 વસ્તુ. રૂપિયા નહોતા દીધા, તમને ખબર છે વરમ મોડું હતું અને ઉપજમાં કઈ હતું નહીં. આ જો મારે ખોડા હજી એમને એમ રહ્યા. લ્યો. અમારે બંગલા છે અને જો હજી અમારે એ મને છે ને બધી ખબર છે. ઈ વખતે તમે બીજી જમીન રાખેલી પણ મને 50,000 નહોતા દીધા. એ બધી મને ખબર. હાલો સમજ આપણે કાંઈ એક જોતું કમળો હોય ને નથી. એને હાલો આમ. દેખાય. અટાણે છે ને એ આપણો જ વાંક કાઢશે. ના ના જવા દ્યો ને. આ ફૈબા ને તે પોતાનો જ ફાયદો દેખાય છે ને એટલે ફૈબા એની કોર બોલ્યા છે. બાકી છે ને બાપા તમે 1000 વાર વિચાર કરી લેજો. આ લોકો છે ને મને જરાય બરાબર નથી લાગતું હવે. અને આમે આ શહેરમાંથી બધી માહિતી મેળવી ને તઈ ખબર પડી છે આમાં આપણે જ નુકસાનીમાં જાવું ખોટે ખોટા. હા પણ જો જમાઈ આવે ખોટા કામ કરતા હોય ને તો આપણી જમીન આપે શું ફાયદો આપણને? ફેક્ટરી કઈ હરખી હાલે નહીં ને એમાંથી કઈ નફો રળવી નહીં તો આપણી તો જમીન જાય ને. સારું સારું હાલો હવે વિચાર કરવાનો વખત નથી. હું આ વાડીઓના કામ બતાવું છું. તમે આરામ કરો થોડી વાર. સારું ચાલ. સારું હાલો હવે તમે વાડીએ જાઓ, હું રોટલા પાણી કરું. હા પણ રાજ હા. એક વાત કહું, આ તમને તો હવે ખબર પડી. હું તો એને વર્ષોથી જાણું છું. એ સામાં માખી પડે ને તો એ નીસોવી નહીં સા પી જાય. એક ટીપું સાવા ન દે. એ એટલો કંજૂસ છે. અરે મારે વચ્ચે દવાખાનું આવ્યું તું ને મેં 25,000 માંગ્યા હતા ને તો એમ કહી દીધેલું બેન તારાથી થાય ઈ કરી લે, મારી પાસે રૂપિયો નથી. બાકી રૂપિયો તો ઘણોય છે એની પાસે. હા ભાઈ પણ જો હવે એને એવું થવું જોઈએ કે ભાઈ જમાય છે કઈ ખારો નવો ધંધો કરતો હતો, પૈસા દેવા વાંધો હતો અને હું ત્યાં એના પૈસા ખાઈ જવાનો હતું અને મેં ઉછીના તો માંગ્યા નહોતા. મારે તો એને પાર્ટનરશિપમાં ધંધો કરવો હતો તોય મને ના પાડી દીધી. બોલો એમાં ઓલો દેવાંગ ને તમારી ખબર પડી ગયા છે ને બધી, ઈ એને બધું કાઢ્યું. નહીં તો હજી એ ઓલો છે ને પાછો આમ પૈસાનું લાલચું છે. ઈ તમે એને જે લાભની વાત કરી ને એમાં ઈ આવી જ જાત. પણ દેવાંગે જે લીંડવાનું કાઢ્યું છે ને એટલે ઈ પાણીમાં બેહી ગયો. એને બસ ભાભી ચડાવતી હોય ને ભાભી કે એમ કરે. અરે પણ આમાં હું થાય કેવું, જો હવે ઈ દેવાંગે જે વાત કરી ને એ વાત હાવ ખોટી છે ભાઈ. મેં કોઈ પાસેથી પૈસા લીધા જ નથી. હા એને ભાઈ ધંધો પાર્ટનરમાં કર્યો અને માર્કેટનો રૂલ્સ હોય 2-3 મહિને પેમેન્ટ આવે તો ભાઈ એને ઉતાવળ છે તો આમાં આપણે શું કરી શકીએ? પણ રાજ એક વાત એ છે કે આગ લાગ્યા વગર ધુમાડો ન ઉઠે. તમારે કોઈકની હારે કાંઈક તો થયું જ હશે, નહીં તો એમને એમ કઈ ફોન ન આવે. કેમ કોઈના ન આવ્યા ને ઈ જ 2 જણના આવ્યા એટલે તમારાથી કઈક ભૂલ તો થઈ જ છે. હો અરે ના ભાઈ કઈ થયું નથી. ધંધામાં નુકસાની ગઈ. પાર્ટનરશિપમાં ધંધો કર્યો તો અને બેયનું રોકાણ કર્યું. ધંધામાં નુકસાની ગઈ હોય તો થોડી અમારે એકને જ પૈસા તો ઈ તો ભોગવવાના હોય. લખાણ હોય ને પણ એટલે ઈ બોલી ન હકે. હોય હું તમને શું કહું, આ તમારા ભાઈની જમીન છે એમાં તમે ભાગ ન માંગ્યો? હજી સુધી નથી માંગ્યો. વચ્ચે કઉ છું કે મારે ખર્ચાના માંગ્યા ઈ એને મને ન દીધા. અરે કાયદેસર તમે જોવા જાવ ને તો બાપની મિલકતમાં દીકરીનો ભાગ લાગે, કારણ કે તમે આ ઘરના દીકરી છો અને આ જીજ્ઞા આ ઘરની દીકરી છે. જો મારા મતે તો તમારા બેયનો ભાગ લાગે. હું તમારા મગજમાં પણ જેવા તેવા વિચાર આવ્યા કરે ભાગના. અરે ગાંડી, જો મારી વાત સાંભળ, હું ખોટું નથી કહેતો. આ કાયદાકીય રીતે તમે જોવા જાવ ને તો બાપની મિલકતમાં કાયદેસર દીકરીનો ભાગ લાગે. પણ મારી વાત સાંભળ, તમે પેલા મારી વાત સાંભળો. જયારે મારા બાપાએ આ જમીનના ભાગલા કર્યા હતા ને ત્યારે કાગળિયા ઉપર મારો અંગૂઠો લઈ લીધો હતો કે મારો એમાં ક્યાંય ભાગ લાગતો નથી. એટલે પછી હું તો ન માગી શકું, પણ હા દીકરી તરીકે આ તો એની પાસે માગી જ શકે. પણ ભાઈ બા આપણા કુટુંબમાં કોઈ દીકરીઓમાં ભાગ માગે છે? આટલી પેઢીઓથી જોવો છો તમે બધાય. અરે. કોઈ દીકરીએ ભાગ લીધો છે? અને નથી હું ભાગ લીધો લેવા જાઉં તો કેવું પણ ખરાબ નથી લાગે. લીધો પણ તું તો માગી જ શકે. અરે ભાઈ એવું નથી, ઈ એકલી નો માગીએ કે તમે માગી શકો. હવે તમે જયારે અંગૂઠો માર્યો હોય ને ત્યારે તો તમને કઈ ખબર નહીં પડતી હોય. તમને ખાલી કીધું પણ સહી કરવાની છે, તમે અંગૂઠો મારી દીધો. હા તે પછી છે ને મને ઓલા સરપંચે કીધું તું કે આમાં હવે તમારો કઈ ભાગ નહીં લાગે કારણ કે જમીન બધી એના નામે છે. પણ તું તો કરી શકે અને તું કેમ તાર બાપને કે જો નહીં તો નહીં દ્યો ને તો પછી હું કોર્ટે સડીશ. તો ઈ બીકનો માર્યો કદાચ દઈ દે. ના ભાઈ મારે એવું કઈ નથી કરવું હો. મારે કે મારા બાપાએ ભાગ નથી માંગવો. અરે મારી વાત સાંભળ, જો ભાઈ તમે હું ઊંધી વાતો બોલે. આ અંગૂઠો બંગૂઠો કોઈ માન્ય ન ગણાય. ત્યારે તમે બે કાયદેસર તમારા જમીનમાં ભાગ માગી શકો. આ કાયદાકીય રીતે હંમેશા દીકરીઓનો એનો હિસ્સો મળે છે. 5 વર્ષની પણ 50 વર્ષ પછી મળે છે. પછી વકીલને રૂપિયા દીધે
ન્યા પછી હું ખોટી પડું ને તો મારું તો નામે જાય ને પૈસાય જાય. ફઈબાનું હાલે જ નહીં પણ એને કેમ કે ફઈબાએ અંગૂઠો મારી દીધો છે અને બધાની ગામની સાક્ષીમાં દીધી છે જમીન. હા એટલે ફઈબાનું નો હાલે. હવે તારું હાલે પણ હો. પણ મારે નથી જોતો ભાગ. હું નથી માગવાની ભાગ. ભાઈ આ છે ને કોઈ વાતે સમજે નહીં. ભાગ માગી લેવાનો, બીજું હું આ હોય ને. તમારી બાયડી છે, સમજવું ન સમજવું એ એને સમજવાનું કે તમને લાભ દેવડાવો છે કે નહીં. બાકી હું ના વચ્ચે ના, નથી. મારે જમીન નથી જોતી ભાઈ. આ તો હું તો તમારા મૂકો ને લપ પડતી. અરે આ તો તમારા બેના ભલા માટે કઉ અને છું. મારે હવે જાતિ જિંદગી મારે જમીનનો ટુકડો લઈને હું કરવું છે? મારે કોણ છે આગળ પાછળ? કોઈ ખાવા પીવા વાળું અરે નથી. ભાઈ, હોનાની લગડી જેવી જમીન છે. આ તમારા ગટપણમાં કામ આવશે. પેલા પણ હું મરીશ ને તો એમાંથી એક તસુ ભારે લઈને જ જવાની. એટલે મારે જોતી નથી. તમારે જોતી હોય ને તો તમે બે એની હારે લડો. હારું, બીજું હું હવે હું કહું તો હાલો ઘરે, હાલો, ભૂખ બીજું લાગી હું? છે ને ખાવાનું થઈ ગયું છે. હાલો હાલો. હાલો. બાપા હા બેટા બોલ. કામ હતું મને કાંઈ? બાપા કામમાં તો કઈ નહોતું, પણ મારે તમને એ કહેવાનું હતું કે આપણે હમણાં છે ને ખાતર લાવવું પડશે અને બિયારણમાં દવાઈ છાંટવી પડશે, તો એનો કઈક વ્યવસ્થા કરું. હા હવે રૂપિયા મંડળીમાંથી ઉપડે તો ઉપાડી લે. આમે જો વાવેતર કરવાનું છે તો મંડળી તો મૂકવી જ પડશે આપણે. હા, અને આ આપણે જે પાણી નથી આવતું ને એનું મેં તપાસ કરાવી હતી, તો એમાં જાણવા એવું મળ્યું છે કે આપણે મોટર જે જમીનમાં ઉતારી છે ને એ થોડીક મોટી કરવી પડશે. મતલબ કે જો એનો કઈક ઓલું પાણીનું શું કે ફોર્સ એવું કઈક કેતો હતો કે ફોર્સ વધી જાય ને તો પાણી ખેંચીએ કે મોટર. હા હવે ખેતીમાં ખર્ચાય ખૂબ છે પણ હવે શું કરવી? કરવા તો પડશે. પાણી વગર તો કઈ ખેતી થવા જ નથી. હા, સાચી વાત છે. આ તમે ટ્રેક્ટર લઈને અત્યારે ક્યાં ખેડવા જતા હતા? આ ઓલા રામુ કાકાનું કઈક આવ્યું હતું એમાં? ના ના, હવે થોડુંક વેલ્ડિંગ નું કામ છે ને તો હું તો હવે બધું કરાવી નાખું. થોડુંક ક્યાંક ક્યાંક થી છે ને અવાજ બહુ આવે છે. હા. ભૂલી ગઈ છે બધી. હા હા, મેં તે હવે આ ટ્રેક્ટર તો જોવો ને બાપા, વરવો થઈ ગયા. હજી આપણે હાઈકે રાખીએ છીએ. બાકી હવે છે ને હું તો એવો વિચાર કરું છું કે આ આપી નવું લઈ લઈ. એ ખોટા ખર્ચા કઈ કરવા નથી. આ હાલે છે ને ત્યાં સુધી હકાવવાનું થાય. અને જો ઠીક નાનું છે. મોટું રિપેરિંગ હોય ને તો કરાવી નાખવાનું હોય. ટ્રેક્ટર ને શું થાય બીજું? અ, આ ટાંગા બદલી નાખ્યું એટલે નવું. સાચી આ વાત વર્ષ છે. હાંકવી લઈએ ટાયર ને આવતા વર્ષે બદલી નાખશું. પાક સારો થાય ને એટલે. બરાબર છે. બાપુ, આ મારે તમારે હારે એક જરૂરી વાત કરવી છે. શું વાત હતી પાછી? જુઓ ને, આ કુમાર ને બેન બે આવ્યા છે અને આપણને જે બધી ઓલી એની બધી વાતો કરતા હતા એના ઉપરથી તમને શું લાગે છે કે હકીકતમાં કુમારની મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? હા હવે એ આવડો મોટો પ્રોજેક્ટ લઈને બેઠા છે તો કંઈક તો એને જોયું હશે ને. બે પૈસા મળશે અને પગભર સારી રીતે થઈ શકાય. અને જો મોટો પ્રોજેક્ટ હોય ને તો વાર ન લાગે. મોનોપોલી હોય ને એમાં ઓલું શું કહે કે આમાં ધંધાની આવડત સારી હોય તો ન વાંધો આવે. એવું કાંઈ નથી બાપા, કાંઈ આવડત ને કાંઈ આ તમે કહો ને એવું નથી. આ છે ને હકીકતમાં કુમાર આવીને આપણને બધાને જલેબીના ગૂંચળાની જેમ ગૂંચવી જ રહ્યા છે. શું વાત કરે છે? એવું ન હોય હવે. મને સાચી એવું વાત લાગતું છે બાપા, એવું કઈ નથી. આ મને છે ને આ શહેરના ઘણા બધા લોકોના ફોને આવી ગયા છે અને બધાય કહેતા હતા કે આ છે ને ટોપલી જ ફેરવે છે, આની ટોપલી આની ઉપર ને આની ટોપલી આની ઉપર. એટલે તમે છે ને આ કુમારની વાતમાં વિશ્વાસ ન કરતા. અને જરાય તે મને તો છે ને જરાય ભરોસો નથી આવતો કે એ કોઈ ધંધોય કરતા હશે. એવું ન હોય. એ શહેરમાં છે ને દરેક ધંધામાં બહુ હરીફાઈ હોય. એટલે કોઈક ધંધામાં ન મેળ ખાતો હોય અને કોઈક ધંધામાં પાર્ટનરશિપ વચ્ચે કહેતા હતા કે એક પાર્ટનર હતો એ કે બરાબર કામ પર ધ્યાન નહોતો આપતો એટલે ધંધો બંધ કરવો પડ્યો. એટલે શું છે કે હવે નાણાકીય વ્યવહાર કર્યા હોય એટલે તો એકબીજાને ટાઈમ થાય, મુદત માંગ્યા હોય, મુદતે પૈસા લીધા હોય એટલે આપવા તો પડે ને. એટલે લોકોને એવું કેવું છે બધું. બાકી મને તો એવું લાગે છે કે કદાચ આ જો ફેક્ટરીની વાત કરે છે ને એ કદાચ રાગે પડી જાય ને તો સારું. એમાં જો કદાચ કાલ સવારે આપણી છોકરીને સારું હોય ને તો ભાઈ આપણે સારું. એટલે શું તમારે બાપા? થોડીક મદદ તો કરવી જોઈએ, મારી એવું માનવું છે. બાપા, તમે કેમ મગજ નથી અકારતા? મેં તો એવું સાંભળ્યું છે કે આ કુમાર છે ને આ શેર માર્કેટ ને સટ્ટાબાજી ને બીજા ઘણા બધા નાના મોટા આવડા ધંધે સડી ગયા છે. અને એમાં જ તે આ રૂપિયા તો ઘણી જગ્યાએથી કમાણા જ થા, પણ હંધાઈ રૂપિયા આવી જગ્યાએ નાખે છે
એટલે ઘરમાં 1 રૂપિયાની આવક નથી દેખાતી. હવે તમે જ કહો બાપા, આવા ધંધા કરે તો પછી ક્યાંથી હાલવાનું છે ઘર? એ વાત સાચી, પણ જો અત્યારે સમય નબળો હાલતો હોય અને કદાચ નસીબનું પાંદડું બદલાવાનું હોય, નસીબ ફરવાનું હોય ને આ પ્રોજેક્ટ જો એનો સફળ ગયો ને તો કાંઈ વાંધો નહીં આવે, મને તો એવું લાગે છે. એટલે થોડી ઘણી મદદ કરવી, અને જો આપણી દીકરીને આપણે મદદ નહીં કરવી તો કોને કરશું? અને જમાઈ આપણા દીકરા બરાબર જ છે ને. હવે જો ગામમાં એને કંઈક આપણે સપોર્ટ નહીં કરવી, કાલ સવારે કોઈ કહે કે તમારો જમાઈ ઉઠી ગયો કે પૈસા નથી દેતો, તો સાંભળવાનું આપણે જ આવશે ને પાછું. એ ક્યાંક ધંધે લાગે ને એમાં જ ભલીવાર છે બધાયનો. ઠીક છે, હું શું હા કે ના નથી પાડતો, પણ આપણે વિચાર કરશું. આ હા. વિચાર કરીને પછી જ પગલું ભરશું. હા હા, એમાં કાંઈ વાંધો નહીં. થોડુંક વિચારીશું ફેક્ટરી કેમ કરે છે, કઈ રીતે ચલાવે છે, અને એવું હશે થોડાક પૈસાની વ્યવસ્થા પછી કરી દેવું, પણ અટાણે તો એને આગળ વધવા દે. સારું, હાલો તો હું હવે ખાતર ને દવા લેતો આવું. હા, અને હું આજે છે ને ઓલા વેલ્ડિંગ વાળા ભાઈ મગનભાઈ ત્યાં થતો આવું છું. સારું, હાલો. એ હાલો હાલો, થોડો પોરો ખાઈ લો, તડકો માથે સેડો છે. એ હા હા, અમે તારી વાતે આછી છે. આ જો ની તડકો માથે છેડો છે. આ લે, તો તડકો પછી માથે આવ્યો શાંતિ. ને એટલે જ કહું છું, આ થોડી વાર વયાવો સાઈડે. થાકી જાશો ને હાવ. હા હા, સડી ગયો. આ 2 નાકા તો તોય મેં વાળી નાખ્યા. જો ની એક હાય. હારું હારું, હવે પોરો ખાઈ લો, થોડીક વાર બેહી જાઓ. બાપુજીને મેં કીધું તું કે 2-4 દાડિયા લાવી અને વાણો વાય જો આ રોપ સોપાન ચાલુ કરી દઈ ને તો ડુંગળી સમય થતા નીકળી જાય. પણ હવે ઈ કહે છે કે દાડિયા નથી મળતા. મળે તઈ હાસું. એમાં બાપુજી શું કરે, દાડિયા મળે નહીં તો. હા, જોઈએ હવે. આ જે હવનું થાય આપણું થાય, બીજું તો હું. હા, એ તો એમ જ હોય. હવે પછી હરી ભરોસે રાખવાનું બધું. હા, પણ તું આ અટાણે બળતણ મૂકીને પાછી ક્યાં આવી? કઈ કામ હતું? ના, કઈ કામ તો એવું કઈ ખાસ તો નહોતું, પણ હવે મારે થોડીક વાત કરવી હતી તમને. હા, તે બોલ ને, શું વાત કરવી છે? આ જો ને ઓલા બેન અને આપડા બનેવી આવ્યા પાછા અત્યારે. જો ને હવે નથી માનતા, જમીન હાટું કરે છે તી. હા હા, મેં તે જો ને મોકાણ તો થઈ જ છે ને ઘરમાં. હવે તું જ કે જમી માગે તો જમી કઈ થોડી દઈ દેવાય એમનેમ. અને આમે બાપા તો કહેતા જ હતા કે આપી દેવી છે થોડી ઘણી જમીન. 4 જમીનના કટકા તો આપણી પાસે છે જ, તો કે એકાદો કટકો એને આપી દેઈ, એકાદો કટકો ફૈબાને આપી દેઈ. અરે મેં કીધું રેવા દો, આ લોકોને કાંઈ ન અપાય. આ હંધુય વેસી મારશે ને બારોબાર, ખબર એ નહીં પડે. હાલો, કદાચ જમીન આપે ફાયદો દેખાતો હોય તો અપાય. આપણને ખબર જ છે આ કુમાર છે ને કોઈ સીધા રસ્તે નથી કામ કરતા, બધા ઊંધા ઊંધા રસ્તા છે કામ કરવાના. હું ઈ જ કહું છું, જો તમે આજ આપશો ને તો પાછા 2 દિવસ પાછા આવશે. હવે અમારે થોડુંક વધારે જોતું છે, બાપુજી પાછા થોડુંક આપશે. એમ કરી કરીને બધુંય લેવાનું કરશે. એન કરતા કઈ અપાય જ નહીં અત્યારે. બરાબર જ છે. આ જો ની આ 2-4 દી આવતા હતા કઈ ના ન પાડી. હવે તો રોજ નું થઈ ગયું છે. આયા ને આયા પડ્યા પાથરા રહી છે. હવે તો ગામના લોકો ગામમાં વાતો કરે છે કે આ તારા બેન ને તારા જમાઈ એને કઈ ઘરમાં ડખો થયો છે, અહીંયા રોકાવા આવી ગયા છે. હવે ગામને હું જવાબ દેવા, મને તો ઈ નથી સમજાતું. પણ કર્યું જ છે બેને આપણે એવું. આંગળી દીધી ને પોસો પકડો છે એવું કર્યું છે અત્યારે તો. હવે ખબર નહીં હું કરવું આપણે હવે. હવે જમાઈની વાતમાં આવી ગઈ છે, બીજું કઈ નથી. અને જમાઈ છે અકલ મઠા કે મારી બેનને છે ને ભોળવે રાખે, અને ભોળવીને એમને તો ખબર જ છે આ લોકોની પાસે રૂપિયા છે, જમીન છે, તો ગમે એમ કરીને એની દીકરીને તો દેવાના જ છે. પણ બેને સમજવું જોઈએ. હવે આમ કઈ થોડી બાપાની પાસેથી જમીનો મગાતી હોય છે. હાયલા આવે તે આપણે બેનને હું ખોટ રાખી હતી તો અત્યારે આવ્યા પાછા લેવા. અરે અંધું આપીએ છીએ. આ લગ્ન થયા તો એ હારામાં હારો કર્યાવર આપણે જ આપ્યો તો આખા ગામમાં. આખા ગામમાં વાતું દીધી. અને કોઈના લગ્ન નહીં થયા હોય ને ગામમાં, એવા આપણે આપણી આ બેનના લગ્ન કર્યા હતા. હું એમ જ કહું છું, આપણે બેનને કાંઈ બાકી નથી રાખ્યું, એટલું દીધું છે. તોય હજી બેનને ખબર ને એમાં હું ઓછું રહી ગયું છે, પાછા આવ્યા. એ બધું તો હાસી વાત, પણ આ દર વર્ષે જે ઉપજ આવે ને એ ઉપજમાંથી 25% ભાગ તો બેનું દીકરીઓનો કઢવે છે બાપુજી. હવે બેનું દીકરીઓને આપી, વળી પાછું આ
આપણે નથી રમીલા કાકી ત્યાંથી ઘી લઈ આવતા હા. ચોખ્ખી ગાયનું ઘી આપણે લઈ આવી આપણા ખર્ચે લાવી ને ઈ પાછું આપણે એમને મોકલવાનું રૂપિયા તો લેતા જ નથી હો એના તોય અને છતાંય આપણે તો આટલું કરતા કરતા સાંભળવાનું તો ખરા જ કે તમે શું કર્યું અમારી માટે. ઈ જ છે ને. હવે જો એક બેન ઓછા હતા તો હવે તો ફઈએ હવે એને ચડાવે છે. હવે આપણે તો શું કરવાનું? આપણું કોણ માને? મને તે આ વાત જ નથી સમજાતી કે આ કુમાર અને બેન તો હાલ શહેરમાંથી આવ્યા હતા ને બધું નક્કી કરીને આવ્યા છે હા, પણ હળવા ફૈબા એના પક્ષમાં બોલે છે અને ઈ ઈ આપણે સમજાવું એને બાંધવા આવે છે ને. હકીકતમાં મને સમજાતું નથી કે આવું હું કામ થતું હોય છે. હા લાગે છે ફૈબા એને ઘેરે લઈ ગયા છે ને. આ નક્કી હા, હવે ઈ નક્કી લોકોની ચડાવણી વચ્ચે કરશે. કાંઈક હવે નવું થાય ખરું. હા, નક્કી ફઈબા એને ચડાવશે. હાલ હાલ હવે અહીંયા ઉભા ઉભા વાતો કરી રાખશું ને તો અહીંયા ને અહીંયા હાંજ પડી જાય. હા, ઈ હા. વાત એ હાસી તમારી. રોટલા ભેગા થાય હાલ. હારું હાલો હવે ઘરે. આપણી દીકરી જીજ્ઞાને શું થઈ ગયું છે? કાંઈ થયું નથી. આ છે ને અંધી કુમારની સડામણી છે. આ કુમાર છે ને બેઠા બેઠા આવું નવું લાવે રાખે ને બેનના મગજમાં કુંવાડે રાખે. એટલે બેન શું કરવાની છે એના મગજમાં તો બસ આ જે કુમારે કીધું ને ઈ જ હાસું. અહીંયા આવીને ઈ જ તે બધું ચાવી ભરેલું રમકડું ચાલુ થઈ જાય. અને ઓછો તો એમાં પછી તારી ભારતીભાઈ એમાં પડી અને લઈ ગઈ. હવે એ છે ને એવી કાન ભંભેણી કરશે ને છોકરાઓને કે બધા મતી ફરી જાય એ લોકોની બેયની તો. આજે છે ને વાડીએ હું ગયો તો ને તો મારે ને આ વહુ વિશે અમારે એ જ વાત થઈ કે આ ભય કોઈ દી નહીં અને આજે આટલા બધા કેમ એ લોકોના પક્ષમાં બોલતા હતા અને વળી પાછા છેલ્લે એને પોતાની ઘેરે લઈ ગયા. એટલે નક્કી હવે છે ને કંઈક નવું ડીંડવાનું થાય ને થાય. હા, એ મારી બેનને હું જ ઓળખતો હોઉં ને એ બળતામાં ઘી હોમવાનું કામ છે. હા સોની છેલ્લે સંભળાવતા તો હતા જ ને કે 50,000 રૂપિયા નથી. આવો જય શ્રી કૃષ્ણ ભાઈ બેહો. શું વખાણ કરતા હતા? સાંભળ્યું આવતા આવતા. 50,000 ની શું વાત હતી? આ તો તમે માગ્યા એટલે અમે કહેતા હતા કે એ સમયે વાવાઝોડું આવ્યું હતું તો તમારી હારે અમારું મકાન પડી ગયું હતું તો અમારા હેઠા નહોતા તો અમારા નેજા નહોતા કે અમે મકાન સારું કરાવીએ. હા, કેમ ઈ બધું મને વાત યાદ ન હોય? આ ઈ વખતની વાત નથી કરતી. ત્યારે તો તમે લોકોએ જમીન લીધી હતી અને તું છે ને આટલો નાનો ટીટોડી થઈને તું હું ટેટે કરે છે? હું મારા ભાઈ હારે વાત કરું છું. એ આપણા ઘરની ખબર ન હોય ને આપણને એટલી બધી છે ને એને ખબર હોય. હોય જ ને. બરાબર? હોય જ આખા મને. ગામની પંચાયત કરે પહેલેથી. એને અને ટેવ છે. સાંભળ ઈ વખતે તે મારી પાસે જે કાગળિયામાં અંગૂઠો મરાવ્યો છે ને ઈ હવે મને બધી ખબર પડી ગઈ કે ઈ બધી જમીન તે તારા નામે કરાવી લીધી તે પણ પણ મારો બેન- એમાં અડધો ભાગ છે. બેન તારા લગ્ન થઈ ગયા અને લગ્ન થઈ ગયા ને તું ઘરે બારે થઈ ગઈ અને છે ને દીકરીને ભાગ આપવાનો ન હોય એ એટલે તારો કાયદો ભાગ જો. એમાંથી કાઢવાનો હોય. એ- એટલે અંગૂઠો લીધો હોય. એ ના કાયદો જો આપવાનો જોય. હવે બેન દીકરીઓને ભાગ થાય જ છે. ભાઈ શાંતિ ઈ રાખો. બધી વાત મેલો. જમાના ગયાની વાત કરે એટલે બાપુજી જો હું છે ને તમારા પાસે આજે વાત કેવા આવી છું. મને છે ને મારો ભાગ જોતો છે કાયદેસરનો અડધો છે. ખાતો હોય ને આ જો આના જ શબ્દો બોલે છે અરે ફઈના જ. હું કોઈના શબ્દ નથી બોલતી. આ તો દીકરીનો કાયદેસરનો ભાગ લાગે છે બાપની મિલકત બાંધો રહે. અરે પણ બાપા હજી જીવે છે કઈ ઓફ નથી થઈ ગયા કે જમીનના ભાગલા પડી જાય. જીવે છે ત્યાં સુધી જમીન એમના નામે છે અને પછી કાલ ઉઠીને કઈ થાય તો જમીનના ભાગલા પાડી લેજો ને. પણ હું અને એમ ભાગલા કહું છું, પાડવાના થાય તું છે જ કામ ક્યાં? બોલે છે? શેન મારો ભાઈ બોલવા વાળો? તું હું કામ બોલેસ? તારો બાપો તો હમણાં થયો હશે. પેલા મારો ભાઈ છે અને ઈ મારી સાથે શું દગાબાજી કરે છે ને ઈ મને હવે ખબર પડી. અને જો ભાઈ આ તો હું તને પ્રેમથી કહેવા આવીશું અને તારે નો જ દેવો હોય ને તો નહીં દે તો હું કોર્ટે જાઉં છું. ન્યા આવજે મારી સામે ઉભા આ તે રહેવા. આજ બાકી હતું તારી પાસેથી અપેક્ષા. જે અપેક્ષા તે પૂરી કરી અને વધારામાં અને ઓછું હતું ત્યાં છોકરાઓને જ ભડકાવ્યા. મહેનત ભડકાવ્યા. એમ એમ માંગે મારી પાસે ભાગ ઈ આપ. લોકો તમે દૂધ પીતા છોકરા નથી. એને બધી ખબર પડે છે. અરે તમે ભાઈ શાંતિ રાખો ને તમારું રાખશો અમારું તો પતવા જો કઈ તું શું? ભાઈ વાત કર હવે. હા હાંધી વાત કરી લેજો. આ વાત રહી ફૈબાની તો ફૈબાએ તો અંગૂઠો મારી જ દીધો છે ને એટલે ફૈબાના જમીન જે કઈ પણ હતી ઈ તો અમારી પાસે છે. હા. એટલે હવે માંગવાની કઈ થાય નહીં ફૈબા. એ કોર્ટમાં હું જ કહીશ કે મને ફોલાવીને અંગૂઠો મરાવ્યો તો મને વાંચતા નથી આવડતું આ એટલે લ્યો હું હવે થઈ કહીશ. જાય.
એ બધી વાત મૂકો બાપુજી, મને મારો ભાગ જોઈએ. તમે પ્રેમથી આપો છો કે પછી હું આગળ કાર્યવાહી કરું એના બેટા માટે? તારા લગ્નમાં છે ને કરિયાવરમાં જેટલું કરવાનું થતું હતું ને મારથી નહોતું પોગાતું ને તો ઉછીના પાછીના કરીને મેં કર્યું છે. હા. એટલે હવે તું ભાગ માંગતી નહીં. અને મારી પાસે છે ને ખાવા પૂરતી જમીન છે, નથી કે બધાને વેચતો ફરું. કરિયાવરમાં જોયું, બેડ આપ્યો તો એ તૂટી ગયો, કબાટ આપી તો એમાંથી પ્લાયો નીકળી ગઈ, અને દાગીનાની વાત રહી તો ખાલી 2 બંગડી ને બ્રેસલેટ ને 2 વીંટી આપ્યા. બધું એ તમને ઘણું આપ્યું દીધું છે છે. હું. એ અમારી ક્ષમતા કરતા ઘણું તમને આપ્યું છે. એમાં તમને ધરવ ન હોય તો અત્યારે ફરિયાદો કરો ને જેને કરવી હોય ને કયો, મને કાંઈ ફેર નહીં પડે. જો બાપુજી હું કેસ કરીશ ને કોર્ટના પગે ચડીશ ને તો તમને બધાને બહુ વહમું પડશે હો. પણ કેસ કરવાનો સવાલ જ ક્યાં છે? આ તો એ અમારે કરવો છે, અમારે કરવો છે તો ને પ્રેમ- હું કોર્ટે જાય, જેને જે કરવું એ કરો. આ તારી ભાઈના શબ્દો જ બોલે છે તું. અરે ભાઈને ખબર બાપુજી, નથી. પેલા મારી વાત સાંભળો ભાઈ. ભાગ આપી દો ને ભાઈ, તમારે આજે દેવો ને કાલે દેવો. ભાગ તો દેવો છે ને તો આપી દો, તમને વાંધો હું? તમે પ્રેમથી ભાગ આપી દ્યો તો અમારે કઈ કોર્ટના કેસ ચક્રમાં નથી ભાગ પડવું. શેનો આપી? આ તમે આવો છો વાર તહેવારે, આડા દિવસો આવો છો તો તમારી ક્ષમતા કરતા વધારે પૈસા દીકરીને આપી જ છે હાથમાં હું આપો વાપરવા છો? માટે, બરાબર છે? અને જે કઈ પાકે છે એમાંય તમે લઈ જ જાઓ છો. ઘઉં પાકે, જીરું પાકે, હળદર પાકે, કાંઈક ને કંઈક તમને આપી જ છે. તો અમે ન ક્યાં આપે તો માગીએ છીએ? બરાબર તમે છે. સંભળાવો છો તેમાં અમને. બાપુજી ઈ તમે સામેથી આપો, આમ માગતા નથી. અને રહી વાત તો મેં પણ આટલા વર્ષ ખેતરમાં કામ કર્યું છે, ઢળો છે ને અહીંયા. હું કાંઈ બેઠી બેઠી નથી ખાધી 25 વર્ષ. એ તમારે કમાવું નથી ને આટલા બધા પેતરા છે તમારા, સમજ્યા? રૂપિયા કમાવાની આવડત તમારી પાસે નથી ને એટલે બાપ પાસેથી જમીનમાં ભાગ માંગો છો તમે. મારો હક છે ને હું માગું છું. હક છે ને હું માંગુ છું. આપણા સમાજમાં કોઈ માંગ્યો છે કોઈ દીકરીએ? એ આપણા સમાજમાં નહીં હાલતું હોય, અમારી સિટીમાં બધું હાલે છે ને. અમારી સિટીમાં બધા માગે છે ને એના બાપ બધાને આપે અને આ છે. ક્યાં નવું છે એમાં? હવે આ કઈ જમાનો થોડો કઈ પહેલા જેવો છે કે દીકરીઓ ભાગ ન માગે. અત્યારે તો દીકરી દીકરો સમાન જ કહેવાય, એટલે દીકરીનો ભાગ કાયદેસર લાગે જ તે. અને આને ક્યાં ખબર નથી પડતી ભાઈ? હે, તને નથી ખબર આ બધી? આ બધું મારે શીખવાડવું પડે આમાં કઈ? હા, આમ તો તને બહુ શહેરમાંથી બધાના ફોન આવતા હોય તો તને શહેરવાળા એ પણ શીખડાવતા હશે ને. જો નિરાત રાખ બેન, હું અને બાપુજી કઈક વિચાર કરશું અને વિચાર કરીને આગળ કઈક નિર્ણય લેવું, બરોબર? અત્યારમાં તમે શાંતિથી આરામ કરો અને જાઓ અંદર જઈને કામ કરવામાં મદદ કરતા રહો. મારી વાત સાંભળો, જે વિચાર કરવો હોય એ કરી લેજો. બાકી જમીનમાં તો ભાગ દેવો જ પડશે. હાલે. આ રૂપિયા કામવાનો વેતો નથી, એટલા બધા પેતરા કરે જ બેટા. અને કાંઈ વિચારવાનું થતું નથી, એને કાંઈ ભાગ આપવાનું થતું નથી આપણે. કેમ એલા હું થયું? કેમ એટલા ઉપાધિમાં બેઠા? કાંઈ નહીં સોને, આ ઘરમાં હું હાલી રહ્યું છે. આવ્યા તા ઓલા જીજાજી ને મારી બેન ને ફઈબા, એને આવીને જેમ ફાવે એમ બોલીને ગયા છે. અને વળી પાછા એમ કહેતા હતા કે હવે જો તમે આ જમીન અમારા નામે નહીં કરો ને, અમને અમારો ભાગ નહીં આપો ને, તો હવે છે ને અમે કોર્ટ કચેરીમાં તે જાતા અસકાવું નહીં, ત્યાં જઈને કેસ લખાવી દેવું. એમણે તમે હદ કરી છે, ખબર નહીં હું કરવું આપણને. વાનું હું હોય હવે આપણી આ જમીન કઈ આમથી કઈ થોડી દઈ દેવાતી છે. અને આપણને અંધી ખબર છે કે આ જમીનનો હું ઉપયોગ થવાનો છે. ખોટા આ લોકો જે ઉલાળા મારે છે ને એવું કાંઈ છે નહીં. બસ આ તો બધાને છે ને પોતાના મતલબથી કામ છે, બીજું કાંઈ નથી. અને આમે આ ફઈભાઈ તે હું કામ ઉલાળા મારે છે ખબર છે? એમને છે ને એમના દીકરાએ લેણું કર્યું છે તો એમને લેણું ભરાઈ જાય અને પરબારી જમીન મળે તો એમનું કામ થાય, બાકી બીજું કઈ નથી. એ ના જ કારનામાં છે આ બધા. ના ફઈબા ક્યારે આવા ન ચડાવીએ કે. અને ફઈબા હું કામ કોર્ટ કચેરીની વાતો કરે? નક્કી આ છે ને આ હંધાઈ કામમાં આ કુમારના જ છે. આ કુમારે જ છે ને ફઈબાને કોર્ટ કચેરીની વાત સમજાવી છે. અને તો જ એમને એટલી બધી ખબર પડે ને. નકર આ ગામમાં કેટલાય વર્ષોથી રહી છે ફઈબા, કેમ ક્યારે આવી બધી વાત ન કરી? અને આ લોકો એની ઘરે ગયા પછી જ આવ્યા અને તરત આવતા બેઠ કોર્ટ કચેરી કરશું, કેસ કબાલા કરી નાખશું, આવી જ વાત કરી, બીજી એકે વાત જ નથી કરી એમને. એને કઈ જે કરવું હોય ભલે ન કરે, આપણા કાગળિયા તો આપણા નામે જ છે, ઈ હું કરવાના છે? એનાથી કાંઈ નહીં થાય. કઈ થાય તો નહીં, પણ સદાય બેન દીકરીઓ છે, આખરે એમના વિશે આપણે વિચારવું તો પડે જ ને. જો મને તો આમાં કાંઈ નથી સમજાયું કે બાપુજી હવે નિર્ણય શું લે. આમે તે બાપુજી તો કહેતા જ હતા કે આ લોકોને 1 રૂપિયો દેવો નથી. મને તો છે ને હવે બીક લાગે છે, જો આ લોકોને કઈ આપશું નહીં ને તો નક્કી
કાંઈક તો નવા જૂની થાય જ તે. અને આ કુમાર કઈ સીધા નહીં બે. એ આખા ગામમાં વગવ છે ને તો નહીં રહી ઘરના કે નહીં રહી ઘાટના, ક્યાંય ના નહીં રહી. એને હું મળશે આ બધું કરી? જમીન અને પૈસા મળશે. અને જે કાંઈ પણ જમીનના રૂપિયા આવશે ને એ હંધાઈ રૂપિયાથી એનું લેણું સુકવાઈ જાય. બીજું કઈ નવીન નથી. અને આમાં તો છે ને ફૈબા નહીં તે પોતાના મતલબથી સડાવ્યા છે, બીજું કાંઈ છે નહીં. પણ એને પૈસા મળશે પછી ગામમાં ઇજ્જત શું રહે? ઈ નહીં જોવાનું એને? ઇજ્જત હું? અરે ક્યાંય પણ બેન દીકરીઓ કોઈ દી એક રૂપિયો માંગતી નથી. અને એ લોકો અહીંયા આવીને પોતાનો હક ને પોતાનો હિસ્સો ને પોતાની જમીન ને હંધુય માંગે છે. મને તો લાગે છે કે એ લોકો એમે કહે કે આ જે તમારું તૂટલું ફૂટલું ખોવડું છે ને એમાં અમારો અડધો ભાગ લાગે તો એને 50,000 રૂપિયા આપી દો અમને. એટલે જ હું કહેતી હતી આને છે ને આપણે આંગળી દીધી ને એને પોસો પકડો છે. હવે આપણે કરવું શું? કરવાનું શું હોય? બાપુજી કઈક નિર્ણય લે. આમે બાપુજીના નિર્ણયની ઉપરવટ જઈને આપણે કાંઈ કરવાનું નથી. બાપુજી જેમ કહે ને એમ જ કરવાનું છે. તું એક શબ્દ હામો ન બોલતી કે આમાંથી અડધો ભાગ નો દેવાનો હોય ને આ હંધોય ભાગ અમારો છે ને. બાપુજી જે કઈ પણ કરશે એ બરાબર જ કરશે. ઈ તો મને વિશ્વાસ છે જે બાપુજી કરશે ને એ સારું જ કરશે અને બધુંય વિચારીને કરશે. પણ હવે આ જમીનના ભાગલા પડે અને પછી ગામમાં બધી વાતો થાય, મોટી મોટી બધી વાતો બધી ફેલાઈ જાય. ઈ કે થોડું સારું લાગે? કેવું લાગે? હાવ આમ તો આમે વાતો કરે છે ને. આ જેદુના કુમાર અહીંયા આવીને પડ્યા છે, જેદુના આખું ગામ વાતો કરે છે. એટલે હવે તો ગામના લોકોની બીક નથી લાગતી. જેને જે વિચાર કરવો હોય ભલે કરી લેતા. અને એકવાર તો છે ને આજે થાવું હોય એ હંધુય ભલે થઈ જતું. હું તો બસ એવી જ આશા રાખું છું કે આ બધું છે ને શાંતિથી પતી જાય ને બધા સમજી જાય ને તો એમાં અંધાઈની ભલાઈ છે. નકર આ ઉઠીને કાલે કઈક મોટું સ્વરૂપ ન લઈને તો સારું. સમજો ઈ બધી વાત હાસી પણ હવે આપણે તો કઈ બોલાય નહીં. હારું હવે તમે કઈ ઉપાધિ કરો માં અને હવે બેઠા છો ને તો થોડીક વાર આરામ કરજો અને પછી વાડીએ જાજો બોરો બોરો ખાઈ. હા હારું હાલો હું સાવ. બાપુજી, હા તમે કીધું તું ને કે ફૈબાને અને કુમારને ને એ હંધાઈને બોલાવી લઉં. હંધાઈને મેં વાત કરી લીધી છે અને કીધું છે કે સવારમાં વહેલા આપણે અહીંયા મીટિંગ રાખી છે તો અહીંયા આવતા રહી. હા એ આવે ને એટલે ચોખવટ કરી દેવી. આમાં શું છે કે બેની દીકરીઓને ભાગ ન આપીને તો ગામમાં વગોવવાનું વધારે થાય અને ખોટું આપણને ટેન્શન આવે. હવે આ જાતિ ઉંમરે છે ને ખોટું આપણે એવું કોઈ કેણ બાકી નથી રહેવું. મારે મેણું રહેવું નથી કરવું. અત્યારે ક્યાં કોઈ ભાગ માગે છે બેનું દીકરીઓ? આ આપણી બેને ને આપણી દીકરીએ કેમ ભાગ માગ્યો છે એ મને સમજાતું નથી. આવો હજી ન સમજાતું? હું ફેસલો કર્યો. એ આવો બેહો પેલા બેટા જગ્યા બેહો પેલા બેહો. જુઓ, વિચારમાં તો એવું છે કે આ મામલો જમીનનો જ છે. તો હું અને બાપુજી અમે બેહીને ચર્ચા કરી હતી. એટલે બાપુજીનું કહેવાનું એમ છે કે જમીન તો હંધાઈને પોતપોતાને આપી દઈ, પણ જમીન આપ્યા પછી આ જમીનમાં ખેતી સિવાય તો કંઈ થવાનું છે નહીં. તો તમે લોકો આ જમીન લેવો પછી જમીનનું કરશો હું એ વિચાર જણાવી દો. પેલા ઈ તું કે આ જમીનનો મામલો મારો ને ભાઈનો છે. તું પાછો કાં જે બોલવા માંડ્યો? ભાઈને છે ને જીપ ઈ કહે છે કેવું હશે ઈ. હવે છોકરા વ્યવહાર કરતા થઈ ગયા છે અને બધા સમજે છે, નાના કીકલા નથી. હા, ઈ જમીન એના નામે તું કર ને પછી વ્યવહાર કરશે. અત્યારે તો તારી ને મારી વચ્ચેની વાત છે. હાલ કર. હું છે કે મને પણ એ મારો દીકરો જ છે અને એ કરશે ને એ મને મંજૂર હોય ને હું કરીને એ એને મંજૂર હશે. તો એમાં કઈ તું ખોટું છે ને? નહીં કહે. અરે પણ ભાઈ ઈ કે હા કે એમાં ફેર હું પડે? આપણે જમીનનું કામ છે ને જમીન આપણને મળે છે તો પછી બીજી હું કામ પંચાયત કરો છો તમે? તે હાલો બોલો બોલો. હા, અને આમ પણ ઘરમાં આવે તો જેમ ભાઈ ભાભી કે એમ જ થાય છે. દીકરીનું તો ક્યાં કોઈનું હાલે જ છે, બેનું દીકરીઓનું તો એથી ભાઈ ભાભી કે એવું થયું છે બેનામાં. ભાભીઓના રાજ આવી ગયા છે ને હવે ફોઈ એટલે. એ હવે બાધો માને જે વાત માટે આવ્યા છીએ ને એ સાંભળો. હાલ બોલ. મેં સવાલ પૂછ્યો છે અંધાઈને કે જમીન મળશે એ જમીનમાં કરશો હું? આ જમીનમાં ફેક્ટરી બેક્ટરી કાંઈ નહીં થાય, ખાલી વાવવા પૂરતી જમીન તમારે કામમાં રહે
તો હવે તમારો શું વિચાર છે? હું તો ખેતી કરવા તૈયાર છું. ભાઈ તમે જમીન અમને આપી દો, અમારી જમીન અમારે શું કરવું એ અમને ખબર. બરાબર બસ છે. તમારે કઈ એમાં જોવાની જરૂર નથી. હા, ઈ તારી બેનની વાત સાચી છે. આ જમીન અમને આપી દો, પછી અમારે એમાં ખેતી કરવી કે પછી બગીચો બનાવવો કે વેચી નાખવી કે કે પછી પછી ફેક્ટરી કરવી કે કઈ રોકાણ કરવું એ અમારો વિષય છે. એમ થોડી હાલતું હોય છે. હા બેન, જમીન તમારે તમારે શું કરવું? ચાલો એમ કહો, હવે તમે કયો. અમારા ભાગે જે જમીન આવતી હોય ને એ અમારા ભાગે કરી દ્યો, અને અમને ખેતીનો છે જ તે બધાયને ભાન છે, અમે ખેતી કરશું. લ્યો. બરાબર છે. આ ફઈએ જે કઈ પણ વાત કરી છે ને બરાબર છે. આ હવ કોઈને પોતપોતાની જમીન મળી જાય, તમને તમારી મળી જાય, આ ફઈબાને પોતાની મળી જાય તો ખેતી કરજો. એમાં શું વાંધો છે? ખેતી કરશું ને. અમે તારી બેનને તો ખેતી કરતા આવડે જ છે ને, તો અમે ખેતી કરશું, એમાં શું વાંધો છે? કુમાર સમજાણું નહીં. તમે તો જમીન એટલા હાટું માંગતા હતા કે તમારે ફેક્ટરી કરવી છે અને સિમેન્ટ નો ધંધો કરવો છે. આ ઘડીકમાં ખેતી હોતન કરવા મળશો? ભાઈ તું લાંબા ટૂંકી મૂક ની. તમારે જમીન આપવાની છે કે નથી આપવાની? અરે આપવાની છે આપણે. હા તો પણ પછી આટલા બધી પ્રશ્ન હું કામ કરે છે? આપણી જમીનમાં આપણે કરવું એ કરશું. ભાઈ છે તારો, સવાલ તો કરે જ ને. હા, અમે તારે ખેતી કરશું જમીનમાં. આપણે એવું કઈ નહીં કે ફેક્ટરીમાં, આપણે તો ખેતી કરીને કમાઈ શકશું. અને તમને તો આવડતી નથી ખેતી કરતા, કોઈ દી જોઈ નથી. બા તમે હું કા ઉપાધિ કરો છો? આમે તે કુમાર ની તો ટેવ જ છે ને, આ પાટલે થી આ પાટલે. એને જે ધંધો હેલો લાગશે એ ધંધો કરી નાખશે, ધંધો બદલી નાખશે. એને જમીનને ક્યાં નથી આવડતી ખેતી કરતા? મને આવડે જ છે ને, આટલા વાર કર્યું જ છે ને, અહીંયા શીખડાઈ દઈ એને હું. હા, હવે જો ને કેવી તું ખેતી કરતો એમ. કરું જ છું ને, એ નથી કદી ઢોળા ઢોળતી હું. જો જમીન છે ને આપણી પાસે 22 વીઘા છે, એના હરખા 4 ભાગ કરવાના થાય છે, બરાબર? અને 4 ના નંબર નોખા છે. એક કામ કરવી આપણે, એક શરતે હું તમને જમીન આપી રહ્યો છું, બરાબર છે? અને એ શરત છે કે તમારે 2 વર્ષ સુધી ખેતી કરવાની થાય, અને ત્યાર પછી જ જમીન તમારા નામે હું કરીશ. એ પહેલા નહીં થાય. હું જોઉં તો ખરા કે પરદાદાની હાચવેલી જમીન મારી તમે કેવી રીતે હાચવો છો અને રાખો તમારી પાસે, કે પછી ઉલાળિયા કરીને વેચી નાખો છો. એટલે મારે છે ને 2 વર્ષનો વાયદો જોઈ તમારી પાસે. ત્યાર પછી હું તમને જો હરખી જમીન તમે વાવતા હશો ને હરખું જતન કરતા હશો મારી જમીનનું, તો જમીન હું તમને તમારા નામે કરી દઈશ. પછી એવું ન થાય કે અમે ખેતી કરીએ, અમે સારી રીતે ખેતી કરીએ, એની સારી ઉપજ આવે અને એ બધું તું તાર છોકરો પછાવી જાવ. ના રે ના ભાઈબા, એવું કઈ નથી થવાનું. આ તમે તો કેતા હતા ને કોર્ટ કચેરીમાં જઈને લખાણ કરી નાખશું. હા. આપણે ઈ જ કરશું. આ પાકા પાયે વકીલ ને બોલાવી ને હંધુય લખાણ બાપા કરી આપશે કે જો આ જમીનમાં ઉપજ થાય ને આ તમે બધા એડકું એડકું કર્યું હોય છે તો પછી જમીન તમારી, પછી તો કાયદેસર તમારી જ થવાની છે ને. પણ બાપુજી તમે અમને જમીન આપી દીધી, પછી અમે જે કરીએ તમારે શું જોવાનું? એમ જમીન અમે અમારા ભાગની વસ્તુનું ગમે ઈ એ કરીએ. છે ને વધારે પડતું બોલમાં આવે. અરે તારે બાપુજી, જમીન જોઈ છે કે હા, નથી જોઈતી? હા, અરે આપણે ખેતી કરશું ને બાપુજીની. એક ને એક વાત પછી માથા પર ફેરવા કરો. વાંધો નહીં, અમે ખેતી કરશું. અમે હા, તે હારું. ફૈબા તો રાજી જ છે, એટલે ફૈબા ને તો કઈ વાંધો છે નહીં. ફૈબા તો આ ગામમાં રહ્યા છે એટલે ફૈબા તો જમીન ને સારી રીતે હાચવશે. અમને બધાને ખબર જ છે, એટલે ફૈબા ને તો કઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. એની જમીન તો એની પાસે આવી જ ગઈ, સમજી લે. અમારે એમ જ સમજી લ્યો ને, અમે ખેતી કરશું હા, તો એટલે હું અમારી પણ- જમીન આવી જાય. એ પરિવારની કોઈ દીકરી એ છે ને કાકા મામાની હોય કે ફઈ ભત્રીજાની હોય, જમીન માંગી નથી. આ તો હું શરૂઆત કરું છું અહીંથી, તે માંગી એટલે. બસ તમે કરશો તો હવે કુટુંબમાં બીજા કરશે જ ને. બીજા હા, પણ એની હાટું થઈને મારે કેટલું સાંભળવું પડશે મને ખબર છે. અરે એવું એ બીજી લાંબા ટૂંકી વાત ને મૂકો ને, હવે જે કરવાનું છે એ કરો. હા તો બસ તમે- શરત મંજૂર છે તમને? હા મને મંજૂર છે. હા તો બસ. બેન ને પૂછી લેજો. અને બેન 5.5 વીઘાનું તમારે વાવવાનું છે, આંબલી વાળું, અને તમારે છે ને સીમાડા વાળું વાવવાનું છે 5.5 વીઘાનું. ઈ પેલું કુવા વાળું છે ને 5 વીઘા 5.5 વીઘા દેવાંગ વાવશે, એનું એના ભાગમાં જે આવશે. અને હા, અમારી જીવાઈ માટે થઈને 5.5 વીઘાનું જે ખેતર છે નાનું, એ અમે વાવશું, બરાબર છે? એટલે એક જમીનના 4 ભાગ પડશે. 4 ભાગ પડે અને 2 વર્ષના વાયદો, 2 વર્ષ વાવીને બતાવી દો કે જમીનનું જતન તમે હરખી રીતે કર્યું છે, તો જમીન તમારા નામે. મારે કઈ જોતું નથી. મરતા મરતા મારે કઈ બધું લઈને જ જવું ઉપર. હા, તે અને મારા છોકરાના બાળામાં છે ને તાકાત છે, એ વસાવી લે અને એવું કરી લે. અમારે હાલ છે. હા તે કરો શરૂ કાલથી. હા. ખેતર સંભાળી લો પોતપોતાના. એમ નહીં, વકીલ બોલાવ, બધાયનું કર હા, એ પેલા લખાણ અમે, થઈ જાય. અને પછી અમે કરીએ. હા, એ કાલે વકીલ બોલાવીને લખાણ થઈ જાય, એ પછી હારું. ખેતર સંભાળી લેજો તમારા. એ હારું, હાલો આપણે જોઈ કેમ હાથને સમી. હાલો હાલો. એ જેમ વાત થઈ હતી ને
એમ લખાણ વકીલ પાસે કરાવી દીધું છે અને બધાની સહી થઈ ગઈ છે. એ બધી વાત હાચી, પણ આ જમીન દઈ અને આપણે શું ફાયદો? એ આપણે ફાયદો કે ન ફાયદો એ કંઈ નહીં જોવાનું. એક તો વાત એ છે કે આ ગામમાં છે ને આપણી બેઇજ્જતી થતાં અટકી જાય. આ ખોટી ગામમાં છે ને વાતું થાય કે બેની દીકરીના ભાગ દબાવ્યા છે. હકીકતમાં એવું કંઈ થયું નથી. પણ હવે શું છે, ગામ એટલા મોઢા અને ગામને મોઢે છે ને ગોણા બાંધવા નથી જવાતું. એટલે આ જમીન તો આપણે આપી દીધી, પણ જો એમાં એવું છે કે 2 વર્ષ તો વાવવાની છે, પાક લેવાનો છે. અને મારી બેનને તો ખેતી આવડે છે, કરી લે એ બધું કામ. પણ આ રાજ અને જીજ્ઞા એના માટે છે ને આપણે શરત મૂકી છે. ખરી વાત તો એ છે, એ જો કામે લાગી જાય અને પૂરેપૂરું ધ્યાન આપે તો ખેતીમાં સારી ઉપજ આવે અને એ બાને છે ને ધંધે ચડે. એ વાત હાચી, પણ તમને લાગે છે કે ઈ શેર છોડીને 2 વર્ષ આ ગામડામાં રહે? એ મહેનત કરવી અને રૂપિયા કમાવા હોય ને તો અહીં કંઈ ખોટું નથી. ગામ આખું કરે જ છે ને. આ શહેરમાં બધા દેવાળા ફૂંકે છે અને ઘણી વખત તો શું થાય છે કે અહીંનો પાક ઉપજ આવી હોય ને એના પૈસાથી ત્યાં આગળ જીના લીલા લહેર કરતા હોય છે ઘણા છોકરાઓ. ને વાર તહેવારે પૈસા આપણે નહોતા જીજ્ઞાને દેતા, તો એ હાથ ખર્ચો એનો નીકળતો. એ કાયમ એમ જ કહેતી કે તમારો કુમાર મને વાપરવા નથી દેતા, તો આપણે દેતા હતા ને અહીંથી. હવે અત્યારે એને કંઈ કહેવા જાય તો એમ કે હું ક્યાં લઈ ગઈ છું કોઈ દી પૈસા. હવે એને શું કેવું એને આપણે? એટલું દીધું છે એક વસ્તુ એક જરીક હોય ને તો હું સીથરી બાંધીને દેતી કે લે બટા લઈ જા, તારે ત્યાં વેસાતે જ લેવું નહીં. અને જમાય હું એને પૈસા વાપરવા દઈ, એનામાં કઈ છે? એને છે ને ત્યાં પતંગ દિવાળિયા કર્યા છે ને એટલે જ આપણે એને 2 વર્ષ અહીં રોકી રાખવાના છે. અને 2 વર્ષ જેટલો સમય અહીં રોકાશે ને એટલે ખેતીમાં જીવ લાગશે અને 2 પૈસા કમાવાની ઈચ્છા જાગશે. તો એક જગ્યાએ ચીજ ચોટે એ હાટું થઈને આપણે કર્યું છે. અને જમીન ક્યાં મારે લઈને જવું છે અને જીજ્ઞાએ માંગી છે તો આપી દેવી છે આ વખતે. આ જમાઈ છે ને હાવ નાડી નેઠા વગરનો છે. માણા તો એમ કહે કે આપણે ભાગ નો મગાય, શરમ આવે. આ તો જીજ્ઞાની પેલા ઈ ધોડો આવે છે ભાગ માગવા. પણ આમાં એવું છે, હાથમાં કાંઈ ન હોય એટલે ડૂબતો માણસ છે ને તણખડું પકડે. એટલે એને જમીન આપણી દીકરીની હતી એના ભાગની તો માંગી લીધી. ચલો એ ખોટું નથી, હાલો આપણે આપી જ દેવી છે. એમાં કંઈ ખોટું નથી કરવું. આપણે છે ને કાયદાની શરત પ્રમાણે ચાલવું છે. અમને લખાણે થઈ ગયું છે એટલે એમાં છે ને એ ઉપાધિ તું છોડ અને આપણા દીકરાઓ કમાઈ લે. એ તો આપણો દીકરો અને વહુ હારા છે ને એટલે ના ન પાડી, નકર ના પાડી હોય ને તો આપણું કાંઈ હાલે નહીં. બિચારી હોવે એક શબ્દ નથી બોલી. આમાં કોર્ટ કચેરીમાં ચડવીને કાલ સવારે સમાજમાં વાતું થાય, એ સમય વેડફાય અને વગર કામના ઝઘડા થાય અને બધાને મતભેદ ઊભા થાય, પછી મનભેદ ઊભા થાય અને એ અબોલા ઊભા થાય. એના કરતાં છે ને વ્યવહારે હચવારે આપણો બેનું દીકરીઓ હારે. અને જમીન છે ને ભાઈ આપણા બાવડામાં બળ છે દીકરાઓના, એટલે એ કરી લે એની રીતે. એને કોઈ ઉપાધિ કરવા નથી થતી. હવે જોઈએ ને કેવી જમીન હાસવે છે ને ઉપજ લે છે. બહુ જમીન કરતા હતા ને બે, હવે જોઉં છું હું. હા, એ તો પૂરી મહેનત કરશે ને તો જ જમીન આપવાની થાય છે. અને એ ઉપજ કઈ રીતે આવે છે, આપણી ઉપજ જેટલી ઉપજ એની આવે તો જ આપણે આપવાની થાય ને. મને તો બહુ ઉપાધિ થાય છે એમની ને આપણા હાથમાંથી કેવી જમીન વહી જાય છે. અડધો ભાગ થઈ ગયો. એ જમીન જાય ને એને ફૂગાય, પણ ગામમાં વગોવણા થાય, કોઈક આપણી ઉપર આરોપ કરે અને સરકાર કાલ સવારે એની માંગણી કરે તો આપણે છે ને નાક નીચું રાખી નહીં, નાક કપાવીને હોતા એને આપવી પડે. અને આ સરકાર છે ભાઈ, કાયદા કાનૂન પ્રમાણે એની તરફેણ કરતી હોય. અત્યારે માન ભેરા આપણે એને આપી દેવી ને એમાં આપણું સચવાઈ રહી. પણ આપણી બેને ગૌઢે આખી ન સમજે. એને હવે આ ઉંમરે ઈ જમીન લઈને એને શું કરવી છે? માણા તેમ કે નહીં ઓ ભાઈ તું તમ તારે હખેથી રે ને વાપર. એ હવે છે ને એનો તો પહેલેથી સ્વભાવ છે. નવી વાતમાં છે ને આપણે પાણીમાંથી પૂરા કાઢવાના અને કેવું જૂનું જૂનું યાદ કરીને કહે છે. એને આપણે ઓછું દીધું છે, કેટલું દીધું છે. એ માગે નહીં ને એની પેલા તો હું એને ઠેલી ભરીને વસ્તુ દેતી કે બેન આવ્યા છું ને તો એટલું લેતા જાવ. પણ એને કાંઈ યાદ આવ્યું અત્યારે કે મારી ભાભી ને મારા ભાઈ મને હથેળીમાં રાખતા હતા? એ ગામમાંથી કોઈ કહે ને એને કે અશોકભાઈ જમીન લીધી છે એટલે એ માની લે, સાચી વાત માની લે. હવે એને દરેક વાત ગામનું જો માનવું હોય ને આપણું પોતાના ભાઈનું ન માનવું હોય એના કરતાં છે ને એ જમીન દઈ દેવાય, કટકો જમીન. આપણે નહોતી એમ સમજવાની. હા, આપણે એમ માનશું કે આપણે કાપડું કર્યું હતું, બીજું હું કેટલીક ઉપાધિ કરશું. ઉપાધિમાં જો આ શરીર ઓલા થઈ જાય, પણ એ લોકોને થોડી કઈ છે. હા, વચ્ચે વચ્ચે હાવ લાકડા અને કચરા ને આવે, પાક બગડે, નીચે જીવાત થઈ જાય આમાં પાછી.
પણ દવાઈ પછી બહુ ના એ થાય ને, રાજ! બાકી તો દરિયાથી બળી જાય. જીજ્ઞા ફઈ તમે આવ્યા આજે? હા એલા એટલે હબળા બાજુ ભૂલા પડી ગયા ભાઈ. બસ જો હું જોવા આવી. મેં કીધું આપણે આટલું માથાકૂટ કરીને જમીન તો લીધી છે, પણ જો આ મહેનતનું ફળ તો જો એ લીલા મોલ છે હો. આવે જ ને ફઈ બા, કાળા તડકાની મહેનત કરીએ, તડકો જ જોવો કેવો માથે ચડ્યો છે. હા ભાઈ હા? હું તમને એક વાત કહું. કેન બેટા? હા આ બેટા 2 વર્ષ આમાં મહેનત કરીને ત્યારે ખબર પડી હો કે ખેતીની કિંમત શું હોય. આ ખેડૂત બિચારા કેટલી મહેનત કરતા છે. ત્યારે આવો મબલક પાક ઊભો થાય હા તો મને તો અત્યાર સુધી ખબર જ ન પડતી કે આ ખેતી એટલે શું. પણ હકીકતો ખેડૂતને ધન્યવાદ દેવો પડે. હા એટલે તો એને જગતનો તાત કીધો છે. તાત એટલે પિતા, બાપ. એ આપણા બધાયના પેટ ભરે છે તો એ બાપ થયો ને. અને જો આ રાત દીની એની કાળી મજૂરીને લીધે જ તો આપણે આટલા ઉજળા છીએ. તો હવે તમને ખબર પડી ને કે લોકો જમીનનો ટુકડો કાં છોડતા નથી હાથમાંથી. એ ઈ તો માં બધું- કહેવાય. ઈ તો બધું ઠીક, પણ હવે આ 2 વર્ષ થઈ ગયા તો બાપુ જમીન તો નામે કરશે ને. લે તો કરી જ દેવી પડે ને. એને હું કીધું તું કે 2 વર્ષ જોઉં તમે એનું કેવું જતન કરો છો, કેવી ઉપજ આવે છે, પછી હું તમારા નામે કરે. અને જો કદાચ એની દાનત ખોરી થઈ તો આપણે કોર્ટે તો સડશું જ. હોય મને એવું નથી લાગતું. આ જમીનનું આપણે એવી રીતે જતન કર્યું છે ને એટલે મારા હાહરા છે ને આ જમીન તો આપણા નામે કરી જ દે. ઈ તો આવશે તો જોહે નહીં કે આમાં કેવો પાક ઉભો કર્યો છે, કેવી જમીન હતી ને કેવી કરી છે આપણે અત્યારે. અરે એ બધા આપણી ઉપર નજર તો રાખતા જ હોય ને કે આપણે શું કરીએ છીએ. હા દેવાંગે કાંઈ કાંડો તો નથી, એને બધી ખબર પડે છે. એ તોય હું તમને એક વાત કહું, કદાચ તમારું ધ્યાન નથી ગયું. આ તો આપણા ભાગની જમીન છે અને આપણે મહેનત કરીને આટલો લીલો મોલ ઉભો કર્યો છે. આ જો હામો દેખાય છે હા બાજરો. હા ઈ છે ને દેવાંગના ભાગની છે. પણ જો એનો પાક જોવો ને આપણો પાક જોવો. અરે પણ ભાઈ એને પેલા વાવ્યો હતો ને આપણે પછી વાવ્યું છે. પણ એટલે આપણો હારો છે એમ કઉ છું. અરે. આ એને જો કેવી ખબર ખેતી પડે કરી ને. છે. એટલે કે 2 વર્ષ થઈ ગયા તોય તમને ખબર નથી પડતી કે આમાં કોણ હારું ને હું હારું નથી એમ. પણ મેમ એનો આમ જોવો કેવો હુકાઈ ગયા છે છોડવા ઉપરથી, અને એમ આપણા કહું જેવો છું. લીલાછમ જેવો હજી બધુંય પાક અરે છે. પણ મેં થોડા મારી હાથ પેઢીમાં કોઈ ખેતી કરી જ મને ખબર હોય. પણ આ 2 વર્ષથી કરો હવે એટલી તો ખબર પડવી જોઈએ ને ફઈ એને. એ તમે સિમેન્ટ નું કરવાના હતા ને એવો રંગ થઈ ગયો છે જો દેવાંગના ખેતરનો. એ હાચી વાત છે તમારી હો. હવે ભાઈ હા? તમને શું કહું, આ વખતે હરખું આ બધું શું કહેવાય એને લેવાનું હોય ને. હા. આ બધું લેવાઈ જાય ને પછી આપણે મારા હારાને વાત કરીએ કે હા. હવે જમીન અમને નામે કરી ગયો. જો તમારી જમીનનો મેં જીવથી પણ વધારે જતન કર્યું છે. એમેય નહીં, આ હજી મોલ ઉભો થવા દે પછી હું મારા ભાઈને અહીંયા લઈ આવાય અને કહીશ કે જો આ જીજ્ઞા ને રાજની મહેનત જોતું. હા અને અને ભાઈ આ શું કહું ને તો આમાં મને કાંઈ ખબર નહોતી પડતી હો. આ બધું આને કહેવાથી થયું છે. આને જેમ કેમ કીધું ને આમ હું કરતો ગયો અને જો આ પાક ઊભો થઈ ગયો. હા મેં મારા બાપને ઘેર કર્યું તો મને તો આવડતું જ હોય ને, આટલા વર્ષથી કરતી હતી. હા તો હું ક્યાં ના પાડું છું. મેં ક્યાં કીધું તને નથી આવડતું. પણ હવે તમને થોડું ઘણું આવડી ગયું ને હવે તો હવે પછી આપણે બીજી જમીન રાખી લઈએ. હવે એ હાલો હાલો ફઈ તડકા માથે છે ને જમવાનું બાકી છે, બપોરા કરી લઈએ તો. હાલો હાલો. હાલ. જોયું ને પણ હવે તો આમ થઈ ગયો ને ભાઈ, આમ તૈયાર થઈ ગયો ને પાક. જોવો તમે લીલો સાફ. હવે ઉતારીએ એટલી જ વાર. જો આ ડુંડા તો કેવા થઈ ગયા. જો ઝાડના ડુંડા એટલે હવે કાંઈ પછી બહુ હાથ ના અડાડે ડુંડાને. કેમ શું થાય પાક ઉયો જાય, તારે ફરી જાય એવું હોય તો. મારા અરે બાપુજી આવો આવો. ભાઈ વિશ્વાસ નથી આવતો કે આટલો બધો પાક અને હી તે તમારો. અને આ ડુંડા તો જો કેવા રૂમે રૂમે ભર્યા છે. ભાઈ હાચું કહું, આ બધુંય છે ને જીજ્ઞા અને કુમારની મહેનત છે હો. એ રાત દી ભાયડા નથી. અરે ખાવાય નથી પાયમાં ઘણી વાર તો કામમાં ને કામમાં. હા બેન, તમે સાચું. પાક તો આ વખતે ખૂબ સારો ઉગ્યો છે અને મહેનત દેખાય છે 2 જણની. આ વખતે નહીં બાપુજી, આ ગયા વરે આ લોકોને કઈ મોડું નહોતું. એ મબલક પાક કર્યું હતું ને
એમાંથી હંધુય દેણું ચૂકવી દીધું છે. એ સમય હા તમારી વાત સાચી છે. અને આમે મને કાંઈ આવડતું નહોતું. હા બધું છે ને તમારી દીકરીએ મને શીખવાડ્યું છે. આ જમીનમાં તો કોઈ દી મેં પગે નહોતો મૂક્યો. આવું બધું સારું સારું પાક થાય એ તો મને આ 2 વર્ષમાં ખબર પડી. સાચી વાત છે. આ તો મહેનત કરો ને તો જ રંગ લાવે. મને એટલું બધું ક્યાં આવડતું હતું? આ તો બાન બાપુ જે શીખડાયું અને બાકી યુટ્યુબ માં જોઈ જોઈને શીખીને કર્યું અમે આ. ઈ જો ત્યારે તને કામ કરવાનું કહેતા ને તે તું રાડું નાખતી. અત્યારે કામ કરેલું હતું તો કેવું કામ આવ્યું તને? સાચી વાત છે. બા તમે પેલા શીખડાયું ને તો મને ગમતું નહીં અને હવે મને કેવું કામ આવ્યું તો રાડું બધું. નાખતી કે મારે ખેતરે જવાનું. બાજુવાળી જો કેવી રમે છે, તમે મને રમવા નથી દેતા. ત્યારે તો હું નાની હતી ને બા, એટલે પછી મારે એના રમવું હોય. સારું પણ જો અત્યારે કામ આવ્યું ને જુઓ ને, આ કહેવાય ને દુઃખ પછી સુખ અને તડકા પછી સાયો આવવાનો જ હોય છે. આ હકીકતમાં અત્યાર સુધી મને નહોતું લાગતું કે જીજાજી વાડીમાં આટલી બધી મહેનત કરીને આવી હારી કમાણી કરી શકશે. પણ આજે જ્યારે આ મારી નજરો નજર જોઉં છું ને ત્યારે વિશ્વાસ આવે છે કે જો ખરેખરી મહેનત કરીએ ને તો જમીનમાંથી તે આટલો સારો પાક લઈ શકાય. હા દેવાંગભાઈ તમારી વાત હાવ હાચી છે. અત્યાર સુધી જ્યારે મેં મહેનત કરીને કમાવાનું વિચાર્યું જ નહોતું. મને શોર્ટકટમાં પૈસા કમાવવું બહુ ગમતું. એટલે જ હું નવા ધંધા કરતો. પણ પહેલી વાર ખબર પડી કે મહેનતથી કમાયેલો રોટલો બહુ મીઠો લાગે છે અને બાકી આરામથી કમાયેલો પૈસો ક્યારેય કામમાં નથી આવતો. એટલે હા તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે કે તમે મને આ ખેતીમાં કામ કરવાનો મારી સામે શરત મૂકી અને આ બધું મને જાણવા મળ્યું. સાચી વાત છે. અને જો આ મહેનત કરીને તો સોનું ઉગ્યું છે, સોનું. હવે આની જે ઉપજ આવે ને ઈ જોજો તમે કે ઈ તમને કેટલો આનંદ આપશે. હા બેન સાચી વાત છે. આ જમીન તો છે ને આપણું માવતર કહેવાય. એ એક દાણો નાખો ને તો 1000 દાણા આપે. અને આ તો બધું આકાશી છે. એ ભગવાન તમારી મહેનત જોતો હોય અને તમને રોટલા આપતો હોય. બાકી કોઈનું પચાવી પાડે, કોઈનું અણહકનું લઈ લ્યો ને તો એ આજે ને કાલે ચૂકવવું જ પડે. સાચી વાત છે ભાઈ. આ કણમાંથી મણ તો ઈ ઉપર વાળો જ કરી દઈશ, પણ ઈ જેટલો પરસેવો પાડે ને એટલું કરી દે. બાપુજી તમે જે પ્રમાણે વાયદો આપ્યો હતો ને એ પ્રમાણે તો અમે તમારો વાયદો પૂરો કરી દીધો. પણ હવે તમને તમારો વાયદો યાદ છે ને? હા બેટા, મને મારો વાયદો યાદ છે. અને જો વાયદા પ્રમાણે હવે જમીન આવતીકાલે જ હું તમારા નામ પર કરી દઈશ. બરાબર? હવે રાજી? એટલે જ અમે તમને મળવા આવ્યા હતા. અરે નાના બાપુજી અમારે જમીન નથી જોતી. કા? મને જમીન તો મારે તમને આપવાની વાત થઈ છે. લખાણ કરી દીધું છે મેં તમને. એ ભલે વાત થઈ પણ મને ખબર પડી આ 2 વર્ષ મહેનત કર્યા પછી કે ખેડૂત માટે જમીન શું છે. ખેડૂત જમીન હાટું થઈને કેમ બધાની યારે બાંધે છે કે જમીનનો ટુકડો એ કેમ કોઈને નથી આપતો અને એની માં હું કામ ગણે છે. આ બધી 2 વર્ષ મહેનત કર્યા પછી અને મને એ પણ ખબર પડી કે હંમેશા મહેનત કરીને જ ખાવું જોઈએ. બાપુજી હા તમારી જમીન તમને મુબારક. હું મહેનત કરી અને મારા પૈસાથી હું મારી જમીન લે. બાકી જમાઈ સમજી ગયા છે કે માના ભાગલા ન પડાય. હા એટલે હા તમારી જમીન તમારી પાસે રાખો. હાટે તમારી હું જમીન વાવી તમ તારે. સારો બાપુજી તમે જે કર્યું ને એમાંથી આ કમાતા તો શીખા આવે. બાકી તો હા. કમાવા જવું જ નતું ક્યાંય. બસ હવે સાચી વાત છે. હા જે થયું ને હંધુય હારા હાટું થયું. જો આ બાપુજીની સૂઝબૂઝથી આ બધું ઠેકાણે પડી ગયું. હા બાકી મારે આખી જિંદગી માથું જ કૂટવું પડે. હા હવે તારે નહીં કૂટવું પડે. હવે આપણે કામ કરી બાપુજી આજે છે ને બધાય ભેળા બેહીને ખાઈ. કારણ કે ઘણા સમયથી આપણે ભેળા બેહીને ખાધી નથી. કારણ કે 2 વર્ષ આમાં પડ્યા હતા ને એટલે કાંઈ દશ નહોતી વસ્તી. હાલો હાલો. પણ પરીક્ષામાં પાસ થઈ ગયા તમે બધા. હા હા ઈ હાચી વાત. હાલો.